वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। આજે શ્લોક નંબર 2 બરાબર। मनोज गर्वमोचनं विशाललोललोचनं विद्युत गोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं। मनोज गर्व मोचनम विशाल लोल लोचनम कामदेवना गर्वने हणनार विशाल लोल लोचनम जेना विशाल नेत्रो छे। पछी विद्युत गोप शोचनम એટલે વ્રજ ગોપીઓના શોકને હરનાર। નમામી પદ્મ લોચનમ એવા ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। करारविंद भूधरम स्मितावलोक सुंदरम महेन्द्र मानधारणम नमामि कृष्ण वारणम। जेणे पोताना हस्त कमल उपर गिरिराज ने धारण कर्यो। भगवाने केवा छे हाथ में गिरिराज जेनु स्मित अने स्मरण अति सुंदर छे। देवराज इंद्रना गर्वनो हरण करनार अने जे वीरता में श्रेष्ठ है एवा श्री कृष्ण भगवान ने हूँ नमस्कार करूँ छूँ। आम आद्य गुरु शंकराचार्य पोताना स्तोत्र में आ रीते लखे छे कि भगवान केवा तो कि हाथनी अंदर गोवर्धन धारण जेने कर्यो छे स्मित वर्षावता रहेला छे एवा भगवान ने हूँ नमस्कार करूँ छूँ। आजे श्रीमद भागवतनी शरूआत थई एनो 156मो दिवस। गई काले आपणे श्रीमद भागवतना स्कंद 9 अने अध्याय 4 एमां पिता पुत्रनी आपणे गई काले नाभाग अने एना पितानी जे वात वेदव्यासे लिखी छे एने समजवानो आपणे विचार कर्यो एम के पिता पुत्रनी कथा आ स्कंदमां आवे छे। नाभाग आपणे गई काले जोता था तपोवનમાં गयो वच्चे पिता मळ्या भाईओ पासे શું કહેવાય પિતૃ સંપત્તિમાંથી ભાગની વાત કરી કે અમે તારો સારામાં સારો ભાગ રાખ્યો છે અને એ ભાગ છે વૃદ્ધ પિતા એમ કરી અને કંઈ નહીં આપતા પિતાને ભાગમાં આપી દીધા। એ પણ આપણે જોયું। આજે વૃદ્ધ મા બાપ કોઈને જોતા નથી તેથી આજે ઘણા કુટુંબોમાં યુવાન છોકરાઓ વારે ચડાવે છે। કેવા 1-1 મહિનાના વારે। આજે મા બાપ કોઈને જોતવા નથી। 3-4 દીકરા હોય तो कि भाई बापा तमारे 1 महीनो मोटा भाई ने पछी आम 1-1 महीना वारा चढ़ावे बराबर। तो घणा शू कहे रमूज में घणी वार एम कहे कि भाई 30 दिवसना वारा होय 31मो दिवस आवे तो शू करवानुं। बोलो कि भाई अमारे हजी वार छे। बोलो कि तमे अहींथी जाओ 30 दिवस पूरा थई गया ते दी उपवास करवानो एम बराबर ने। आ रमूज में बधी कहेवानो अर्थ कि आ बधा वारा चढ़ावे। आ हीन कक्षानुं जीवन कहेवाय। केवुं पोताना पिताने वारे चढ़ावा ने ई छेल्ली कक्षानुं जीवन कहेवाय। जे 4 दीकरा ने एक माँ बापे उछेरीने मोटा कर्या होय ई एक माँ बाप ने 4 दीकरा थईने नो हांसवी शके हांसवी शके पण कोईने हांसवा નથી। ન કે 4 દીકરા હોય 2-3 દીકરી હોય 8-10નો આવી રીતના સંસાર હોય
તો મા બાપ ગમે તેમ કરીને એને મોટા કરીને ભણાવી ગણાવીને મોટા કરે કે નહીં, એ મા બાપ 7-8 છોકરાના સંતાનોને મોટા જો કરી શકતા હોય તો 7-8 ભેગા થઈને એક બાપને ન સંભાળી ગયા, પણ કોઈને સંભાળવું નથી. એટલે કે મા બાપ, વૃદ્ધ મા બાપ કોઈને જોતવા નથી. એ આપણે ગઈકાલે જોયું. આ હીન કક્ષાનું કૃત્ય છે, હલકામાં હલકું કામ છે. એટલે કે વૃદ્ધ મા બાપ કોઈને ગમતા નથી, કોઈને જોઈતા નથી. જેમને 2-3 મહિને ઘર બદલવું પડતું હશે તેની માનસિક સ્થિતિ એકદમ ભયંકર હોય. એ તો જે અનુભવ કરતા હોય ને ખબર હોય, બરોબર ને, ભયંકર. આવા ભયંકર કાળમાં ભાગવત પિતા પુત્રના ચરિત્ર દ્વારા આપણને કંઈક સમજાવવા માગે કે આવા ભયંકર કાળ ચાલી રહ્યો છે એની અંદર પિતા પુત્રનો ભાવ કેવો હોય છે એ નાભાગના ચરિત્ર દ્વારા વેદ વ્યાસે આપણે બહુ સારી રીતે ગઈકાલે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે કે આપણે ગઈકાલે આ વાતો જોઈએ. આજે આપણે અધ્યાય તો એનો જ ચાલે છે, ગઈકાલે અધૂરો રહી ગયો. અંબરીશની કથા આવે છે, કારણ કે નાભાગનો પુત્ર અંબરીશ, એટલે 3 નભગ, નાભાગ અને અંબરીશ, આ 3 પિતા પુત્ર થાય ને. એટલે ગઈકાલે નાભાગ અને એના પિતાની કથા જોઈ. આજે આપણે અંબરીશ, બહુ સરસ વેદવ્યાસે ભાગવતની અંદર અંબરીશની કથાનું સુંદર મજાનું વર્ણન કર્યું, તો એનો વિચાર આજે આપણે કરવાનો. રાજા પરીક્ષે પૂછ્યું, ભગવત્સો તુમિચ્છામિ રાજર્ષે તસ્ય ધીમતા ન પ્રાદુર્ભૂત યત્રે નિર્મુક્તો બ્રહ્મદંડ દુરાત્યય. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, હું પરમ જ્ઞાની રાજર્ષિ અંબરીશનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. બ્રાહ્મણે ક્રોધિત થઈને તેમને એવો દંડ આપ્યો, પણ એ દંડની અસર અહીંયા શું કહેવાય, અંબરીશ ઉપર થઈ નહીં. એમ નકર બ્રાહ્મણ કોઈ દી શ્રાપ આપે અથવા દંડ આપે અને એની અસર સમાજમાં ન થાય એવું બનતું નથી. પરીક્ષિતનો આ પ્રશ્ન છે કે આવા જે બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણે અંબરીશને આવી રીતનો શ્રાપ આપ્યો અથવા એને ક્રોધની અંદર આવીને જે કંઈ શબ્દો કીધા એની બિલકુલ અસર અંબરીશ ઉપર થઈ નથી. તો આ કથા મારે સાંભળવું. એનું કારણ શું? એમ એક તો રાજર્ષિ છે, કોણ? અંબરીશી રાજર્ષિ છે, અને અહીંયા બ્રહ્મર્ષિ છે, એ અહીંયા દુર્વાસા ઋષિ. તો એની અસર કેમ ન થઈ એ કથા મને તમે બહુ સરસ રીતે સમજાવો. આવો પ્રશ્ન અત્યારે ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર રાજા પરીક્ષિતે અત્યારે સુખદેવજીને પૂછ્યો છે કે એના ઉપર આવી અસર કેમ નથી, પરંતુ તે પણ તેમનું કોઈ બગાડી શક્યું નહીં. આટલા ક્રોધની અંદર દુર્વાસાએ એના માટે આવી કૃત્યા ફેંકી, પણ એનું કાંઈ બગાડી શકી નહીં. તો આ કથા મારે સાંભળવાની છે. શ્રી સુખદેવજી ઉવાચ, અંબરીશો મહાભાગ સપ્તદીત પ્રવર્તતે અવ્યયા ચ શ્રિયા દબ્ધા વિભવમ ત્યાતો ભુવિ. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, અંબરીશ મહાન ભાગ્યશાળી હતા. કેવા? બહુ ભાગ્યશાળી હતા. પૃથ્વીના 7 દીપ, અચળ સંપત્તિ અને અપાર ઐશ્વર્ય તેમને પ્રાપ્ત થયું હતું. જોકે આ બધું સાધારણ મનુષ્ય માટે અત્યંત દુર્લભ છે, તેમ છતાં તેઓ તેને સ્વપ્ન તુલ્ય સમજતા હતા. કેમ કે તેઓ જાણતા હતા કે જે ધન, જે વૈભવના લોભમાં પડીને મનુષ્ય ઘોર નરકમાં જાય છે તે માત્ર 4 દિવસની ચાંદની છે. પૈસા માટે જો માણસ આવી રીતનું જો કરતો હોય તો એ 4 દિવસની એની ચાંદની છે. એમ કે ચાંદની છે, અર્થાત વૈભવો નાશવંત છે અને વૈભવથી મનુષ્યમાં મોહ પડે છે. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણમાં અને તેમના પ્રેમાસ્પદ સાધુઓમાં તેમનો પરમ પ્રેમ ભાવ હતો. કોનો? અંબરીશનો પરમ પ્રેમ ભાવ હતો. તેઓ પ્રેમ પ્રાપ્ત થઈ જાય તો આ સમસ્ત વિશ્વ અને તેની સમસ્ત સંપત્તિ માઠીના ઢેફા જેવી થઈ જાય. એકવાર ભગવાન શ્રી કૃષ્ણનો આવી રીતનો જો પ્રેમ થઈ જાય કોઈ પણ મનુષ્ય ઉપર, તો પછી ગમે તેવા બીજા કોઈ મનુષ્યો એના ઉપર જો આવી રીતનું કરવા માંગે તો એની અસર એના ઉપર થતી નથી. એમ કે
તેમણે પોતાના મનને શ્રી કૃષ્ણના ચરણની સેવામાં, વાણીને ભગવાનના ગુણોમાં વર્ણનમાં, હાથને શ્રી હરિનું મંદિર સાફસૂફ રાખવામાં, કાનને અચ્યુત ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં તેમણે પોતાના બંને નેત્રોને મુકુંદ ભગવાન શ્રી કૃષ્ણના અને તેમના મંદિરોનું દર્શન કરવામાં, શરીર ભગવત ભક્તોના શ્રી અંગોનો સ્પર્શ કરવામાં, નાસિકા ભગવાનના ચરણ કમળો પર ચઢેલા તુલસીની દિવ્ય સુગંધ લેવામાં અને રસના એટલે કે જીહવાનો ભગવાનને અર્પણ કરેલા નૈવેદ્યનો પ્રસાદ લેવામાં ઉપયોગ કર્યો હતો. અહીંયા પરીક્ષિત રાજાને સમજાવતા સુખદેવજી મહારાજ કહે છે કે આટલું મોટું 7 દીપનું રાજ્ય અંબરીશની પાસે હતું. રાજર્ષિ હતા, રાજા હતા, એટલે રાજાને કેટલો મોટો કારભાર હોય, જબરદસ્ત હોય ને. આપણે ઘરની અંદર પણ જો 5-7 માણસો રહેતા હોય તો એનો કારભાર સંભાળતા નાકે ઘણીવાર દમ આવી જાય. અથવા સોસાયટીના જો આપણે કંઈક પ્રમુખ બની ગયા હોય તો સોસાયટીને સંભાળતા ઘણીવાર નાકે આવી થઈ જાય. તો આ તો આખા 7 દીપ, એક દીપ નહીં, કેટલા આ વેદવ્યાસ લખે છે. અને શ્રી સુખદેવજી મહારાજ અત્યારે પરીક્ષિત રાજાને કહે છે કે અંબરીશ રાજા કેવા હતા એ તમે સાંભળી લો. અંબરીશ રાજા આવી રીતના 7 દીપના અધિપતિ હતા, રાજર્ષિ હતા, અને એટલો મોટો એનો કારભાર હતો. પણ છતાંય શરીરના જે બધા અંગો છે એ બધા અંગો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની અંદર લગાડ્યા છે. અહીં બધા અંગોનું વર્ણન કર્યું છે કે અંબરીશ રાજાની જે જીભ હતી, એની જે વાણી હતી, એના જે પગ હતા, એના જે હાથ હતા, બરાબર ને, તો એ બધા ભગવત કાર્યના, ભગવત સ્મરણની અંદર આવી રીતના રહેતા હતા. આવું રાજા પરીક્ષિતને અત્યારે અહીંયા સુખદેવજી કહે છે. તેમણે પછી આગળ કહે છે કે અંબરીશના ચરણ ભગવાનના તીર્થક્ષેત્રો વગેરેની પદયાત્રા કરતા હતા અને મસ્તકથી ભગવાનના ચરણોમાં વંદન કરતા હતા. રાજા અંબરીશે પવિત્ર કીર્તિ ભગવાનના નિજ જનોને પ્રાપ્ત થતો ભગવત પ્રેમ પ્રાપ્ત થાય તે માટે માળા, ચંદન વગેરે ભોગ સામગ્રી ભગવાનની સેવામાં સમર્પિત કરી દેતા હતા. આ પ્રમાણે તેમણે પોતાના બધા કર્મો યજ્ઞ પુરુષ, ઇન્દ્રિયાતીત ભગવાન કે જેઓ સર્વાત્મા અને સર્વ સ્વરૂપ છે એવું સમજીને ભગવાનના ચરણની અંદર બધું સમર્પિત કરી દેતા હતા. અને બધું સમર્પિત કર્યા પછી રાજ્યનો મોટો કારભાર પણ સંભાળતા હતા. જેઓ સર્વાત્મા અને સર્વ સ્વરૂપ છે એવું અને ભગવત ભક્ત બ્રાહ્મણોની આજ્ઞાનુસાર તેઓ આ પૃથ્વીનું શાસન કેમ કરવું, જરૂર પડે તો બ્રાહ્મણોની પણ સલાહ લેતા હતા. એમ કે તેમણે ધન્વ નામના નિર્જળ પ્રદેશમાં સરસ્વતી નદીના પ્રવાહ સામે વશિષ્ઠ, અસિત, ગૌતમ વગેરે જુદા જુદા આચાર્યો અને ઋષિઓ દ્વારા મહાન ઐશ્વર્યના કારણે સર્વાંગ પરિપૂર્ણ તથા મોટી શિક્ષણવાળા અનેક અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા. નદીના કિનારે આ બધા ઋષિનું માર્ગદર્શન લઈ અને મોટા મોટા યજ્ઞ પણ અહીંયા અંબરીશ રાજાએ કર્યા હતા. તેમના યજ્ઞોમાં દેવતાઓની સાથે જ્યારે સભાસદો અને ઋત્વિજો બેસી જતા હતા ત્યારે તેમના નેત્રોની પલકો પડતી ન હતી અને તેઓ પોતાના સુંદર વસ્ત્રો અને એવા જ રૂપને કારણે દેવતાઓ જેવા દેખાતા હતા. તેમના પ્રજાજનો મહાત્માઓ દ્વારા ગવાયેલા ભગવાનના ઉત્તમ ચરિત્રનું ક્યારેક ખૂબ પ્રેમથી શ્રવણ કરતા અને ક્યારેક તેનું ગાન પણ કરી લેતા. આટલી મોટા રાજર્ષિ હોવા છતાં રાજ્યનો સરસ મજાનો કારભાર કરતા અને કારભારમાંથી જ્યારે સમય મળે ત્યારે આવી રીતના કીર્તનો પોતે સાંભળતા પણ હતા અને કીર્તનો બોલતા પણ હતા. ભગવાનની કીર્તિ, ભગવાનનું સ્મરણ, ભગવાન માટેનું જે ગાન છે એ અહીં વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે રાજર્ષિ આવી રીતના જ્યારે કેવા અંબરીશ રાજર્ષિ જ્યારે રાજસત્તામાંથી નિવૃત્ત થતા ત્યારે ભગવત ભક્તિની અંદર એના મનને લગાડી દેતા હતા. એમ કે તેઓ પોતાના હૃદયમાં અનંત પ્રેમનું દાન કરવાવાળા શ્રી હરિનું નિત્ય નિરંતર દર્શન કરતા રહેતા હતા. તેથી તો મોટા સિદ્ધોને પણ દુર્લભ એવી
ભોગ સામગ્રી પણ તે લોકોને હર્ષિત કરતી ન હતી. ભોગો એને આવી રીતના પછાડી અથવા આવી રીતના કરી શકતા નહીં. ભગવાનની અંદર જેનું મન લાગ્યું, ભગવાનની અંદર જેને ચિત્ત લાગ્યું ને એને વૈભવ તુચ્છ લાગે છે. તેથી મીરા મેવાડ છોડી અને ભગવાનમાં લીન થઈ ગઈ છે એવું આપણે ઘણીવાર વાંચતા હોઈશું. એનું કારણ એકવાર જો ભગવાનનું આવી રીતનું થઈ જાય તો માણસને ભૌતિક જે સંપત્તિ છે ને એ માણસને તુચ્છ લાગવા માંડે છે. એટલે અહીંયા પણ રાજાનું પણ એવું છે. રાજા અંબરીશ આ પ્રમાણે તપસ્યાથી યુક્ત ભક્તિયોગ અને પ્રજાપાલન રૂપી સ્વધર્મ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા બંને વસ્તુ એની અંદર જોવા મળે છે. નહીતર ઘણા એવા હોય કે હાલો રાજપાટ કરવું નથી, રાજ છોડી અને તપસ્યા કરવા જાય ત્યારે ભગવાન પણ આવીને એને કાન પકડીને ઢંઢોળે. બરોબર ને? ઢંઢોળે કે નહીં? ધ્રુવને ઢંઢોળ્યો, પ્રહલાદને ઢંઢોળ્યો. એ બંને નાની ઉંમરમાં આવી રીતને હાથમાં સત્તા સંપત્તિ આવતા બંને વહી ગયા. ભગવાને બેયને કાન પકડીને કીધું કે પ્રહલાદ ભલે તારા બાપા ગયા પણ રાજ્યનો અધિકાર તો તારે કરવાનો છે. અને સુંદર મજાનું ત્યાંથી જંગલમાંથી આવીને પ્રહલાદે 1000 વર્ષ સુધી સુંદર રાજ્ય કર્યું છે. ઘણીવાર આપને વિરક્તિ આવી જાય. પણ અહીંયા વેદવ્યાસ લખે છે કે આટલી મોટી સંપત્તિ, આટલું મોટું શાસન હોવા છતાંય અહીંયા એણે રાજપાઠ છોડ્યું નથી. રાજધર્મ પણ બજાવતા હતા અને સમય મળે ત્યારે ભક્તિભાવથી આવું પોતાનું જીવન કરવાનો અંબરીશ પ્રયત્ન કરતા હતા. પછી આગળ કહે છે કે રાજા અંબરીશ આ પ્રમાણે તપસ્યાથી યુક્ત ભક્તિ યોગ અને પ્રજાપાલન રૂપી સ્વધર્મ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા લાગ્યા. અને ધીરે ધીરે તેમણે બધા પ્રકારની આસક્તિનો ત્યાગ કરી દીધો. ઘર, પત્ની, પુત્ર, ભાઈ, બંધુ, મોટા મોટા હાથી, રથ, ઘોડા અને પાયદળ, ચતુરંગી સેના, એટલે કે અક્ષય રત્નો, આભૂષણો અને આયુધ્યો વગેરે તમામ વસ્તુઓ તથા અખૂટ રાજ્યકોષ, ખજાનો સંબંધ, એટલે કે ના સંબંધમાં તેમને કોઈ દ્રઢ નિશ્ચય હતો કે તે બધા અસત્ય છે. તેમની અનન્ય પ્રેમમયી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને રક્ષણની જવાબદારી સુદર્શન ચક્રથી આપી. એમ આટલું બધું કામ કરતા હતા. રાજધર્મ અને ભક્તિ બંને હાથમાં લઈ અને અહીંયા શું કહેવાય રાજર્ષિ અંબરીશ બધું કામ કરતા હતા. ભગવાન એની ભક્તિથી ખુશ થયા, ભગવાન કૃષ્ણ. અને ભગવાન કૃષ્ણ જો આટલા 7 દીપનો અધિશાસન કરે છે તો ઘણીવાર ઘણા દુશ્મનોને ઘણી રીતે ઘણી અગવડ એને પણ પડતી હોય છે. તેથી હું એને એવું મારું સુદર્શન ચક્ર આપું કે જે એનું ચારે બાજુથી રક્ષણ કરે છે. એટલે ભગવાને પણ પ્રસન્ન થઈ અને રાજા અંબરીશને આવી રીતનું સુદર્શન ચક્ર એની સેવામાં આપી દીધું કે આ ચક્ર તમારી સેવા. આપણે જો સારો પ્રયત્ન કરીએ અને ભગવત ભક્તિ જો દિલથી કરીએ ને તો ભગવાનને ઉપરથી એમ થાય કે મારો દીકરો આટલું સરસ કામ કરે છે તો મારે પણ એની કંઈક નાની મોટી જવાબદારી ઉપાડી લેવી જોઈએ. તેથી ભગવાન અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, તેમની અનન્ય પ્રેમમય ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમના રક્ષણની જવાબદારી ઉપાડી લીધી. ભગવાનનું જે કામ કરે, ભગવાન માટે જે ઘસાય, ભગવાનના માટે જે ઇન્દ્રિયોને વાપરે એનું રક્ષણ ભગવાનને કરવાની જવાબદારી છે. તેથી ગીતામાં પણ ભગવાને, આપણે ગીતા વાંચીએ ને તો ગીતામાં પણ ભગવાને કીધું છે કે અનન્ય ભાવથી કોઈ જો મારી ભક્તિ કરે, અનન્ય ચિત્તથી મારું કોઈ સ્મરણ કરે, અનન્ય ચિત્તથી મારા માટે મેં આપેલી જે ઇન્દ્રિયો છે એ મારા કાર્યની અંદર જે વાપરે ને એનો યોગક્ષેમ ચલાવવાની જવાબદારી મારી છે. એને ક્યાંય ભટકવા માટે જવું પડતું નથી. ગઈકાલે આપણે જોયું કે અનન્ય ભાવથી નાભાગે અહીંયા પિતૃભક્તિ કરેલી દેખાય. પિતૃભક્તિ એટલી જબરજસ્ત હતી તો ભગવાનને એમ થયું કે આ રખડે છે, ભટકે છે, ક્યાંય રહેવાના ઠેકાણા નથી, તો મારે પણ એની પરીક્ષા લઈને મારે એને પણ ધન આપવું જોઈએ. તેથી ભગવાન રુદ્ર અહીંયા શંકર ભગવાન એક મોટા કાળા પુરુષનું રૂપ ધારણ કરીને કહે છે કે લે દીકરા, તું આ પરીક્ષામાંથી પાસ થઈ ગયો છો. આ મારું ધન તો યજ્ઞમાંથી મને મળેલું જે ધન એ મારું તો છે જ, બરાબર. અને તને દક્ષિણા તરીકે ઋત્વિજ, તો આ બંને ધન તું સંભાળ, બરાબર ને. જે ભાઈઓએ એક બુડી પણ જમીન અથવા એક ઘર વખરીની એક પણ ચીજ આપવાની જેણે નકારી દીધી એવો નાભાગ
પિતાને ભગવાન સમજીને એની સેવા કરવા લાગ્યો. એ આપણે ગઈકાલે આ બધી વાતો જોતા હતા. કહેવાનો અર્થ કે અનન્ય ચિત્તથી જો કોઈ ભગવાનનું કામ કરે, અનન્ય ચિત્ત થઈને કોઈ ભગવાનની જો ભક્તિ કરે તો ભગવાન પણ એની સંભાળ રાખે છે. આ ગેરંટી કોણે આપી છે? ભગવાને ગીતામાં પણ આપી છે અને શ્રીમદ ભાગવતના સ્કંદ 9ની અંદર અધ્યાય 4ની અંદર ભગવાને આ ગેરંટી આપેલી છે. બંને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એક જ વાત આપને સમજાવે છે કે અનન્યા ચિંતયંતોમાં એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. યોગક્ષેમનો અર્થ થાય છે યોગ એટલે નથી મળેલી વસ્તુ મેળવી આપી અને મળેલી છે તેનું રક્ષણ કરવું. ભગવાન કે આ બે કામ હું ભક્તના કરું તો જે નથી મળેલી તે મેળવી આપવાની પાછી કેવી તો મળેલી વસ્તુ પાછી ટકવી જોઈએ. એમ નકર આપણે કહીએ કે ફલાણા બાપાનો દસકો હતો ભાઈ, 10 વર્ષ તો એની ભાઈ જાહોજ લાલી હતી, 25 વર્ષનો કોઈનો દહકો હતો, કોઈનો 30 વર્ષનો. પછી તો કે બટેટાની લારી અત્યારે વેચે છે બરોડામાં, બરોબર ને? આપણે ઘણીવાર આવું જોતા હોય કે નહીં? આવું જોઈ છે. એનું કારણ શું છે? માણસને વિત્ત મળે, સંપત્તિ મળે, સત્તા મળે, બધું મળે, પણ એના અમુક દસકા હોય છે. ભગવાન કે હું આ દસકાની વાત કરતો નથી. અનન્ય ચિત્તથી જે મારી ભક્તિ કરે છે, અનન્ય ચિત્તથી જે મારું કામ કરે છે, બરોબર, એના યોગક્ષેમની જવાબદારી મારી છે. નથી મળેલું તે મેળવી આપવું અને મળેલું છે તેનું રક્ષણ કરવું. અત્યારે અમરીશની સ્થિતિ આવી છે. 7 દ્વીપનો અમરીશ રાજા બની ગયો બન્યો ને. 7 દ્વીપનો રાજા, આખો મોટો સંસાર કરવાનો, વ્યવહાર કરવાનો, રાજને સંભાળવાનું અને રાજમાંથી જ્યારે નિવૃત્ત થાય ત્યારે રાજધર્મ તરીકે પૂરું થયા પછી એને ભક્તિ ધર્મ પણ સંભાળતો હતો. ભગવાન વિચાર કરે છે કે આટલો મોટો રાજર્ષિ, આટલું મોટું કામ, આટલો મોટો આવી રીતનો વ્યવહાર અને આટલું મોટું હોય તો એને રક્ષણની પણ જરૂર પડે ખરી, બરોબર ને? કોણ ક્યારે દુશ્મન આવીને ક્યારે આવી રીતનો હડપ કરવા માગે તો એના માટે તેથી ભગવાન પ્રસન્ન નથી ગયા. ભગવાને સામેથી આપી અને અહીંયા એનું પોતાનું સુદર્શન ચક્ર અહીંયા અમરીશના રક્ષણ માટે અહીંયા ભગવાન એને આપે છે કે આ સુદર્શન ચક્ર જ્યારે તને કોઈ અગવડ આપવા માટે આવશે, તને કોઈ મારવા માટે આવશે અથવા તને કોઈ હેરાન કરવા માટે આવશે ને, ત્યારે આ ચક્ર તારું રક્ષણ કરશે. એમ કરીને ભગવાનની ભક્તિથી પ્રસન્ન થાય અને ભગવાન શ્રી કૃષ્ણે અહીં વેદવ્યાસ લખે છે કે એના રક્ષણ માટે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર અમરીશ રાજાને આપી દીધું. તેમની અનન્યમય ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમના રક્ષણની જવાબદારી સુદર્શન ચક્રને સોંપી દીધી, જે વિરોધીઓને ભયભીત કરનારું હતું અને ભગવત ભક્તોની રક્ષા કરો. આ કેવું હતું? એમાં 2 વાત હતી. વિરોધીનો ખત્મો બોલાવી દે અને ભગવત ભક્ત હોય એનું રક્ષણ કરે. આ સુદર્શન ચક્રના 2 કામો હતા એમ વેદવ્યાસ લખે છે. રાજા અમરીશના પત્ની પણ તેમના જેવા જ ધર્મશીલ, સંસારની વિરક્તિ અને ભક્તિ પરાયણ હતા. એક સમયે તેમણે પોતાના પત્ની સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધી દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત કરવાનો સંકલ્પ નિયમ કરી લીધો. બંને દંપત્ય જીવન, બંને સાથે રહેતા હતા, બંને ધર્મશીલ હતા. એટલે અહીંયા બંનેએ નક્કી કર્યું કે 1 વર્ષનું આપણે વ્રત લઈ. એમાં જેટલી એકાદશીઓ આવે છે ને એ એકાદશી આપણે સંપૂર્ણ રીતે શાસ્ત્રમાં જે પ્રમાણે કીધી છે એ પ્રમાણે નિયમ રાખીને આપણે બંનેએ પાળવાની છે. એમ કે વ્રતની સમાપ્તિ થયા પછી કાર્તક મહિનામાં તેમણે 3 રાત્રિના ઉપવાસ કર્યા અને 1 દિવસ યમુનાજીમાં સ્નાન કરીને મધુવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. તેમણે મહાઅભિષેક વિધિ પ્રમાણે બધા પ્રકારની સામગ્રી તથા સંપત્તિ દ્વારા ભગવાનનો અભિષેક કર્યો અને હૃદયથી તન્મન થઈને વસ્ત્ર, આભૂષણ, ચંદન, માળા અને અર્ઘ્ય વગેરે દ્વારા તેમની પૂજા કરી. જોકે અત્યંત ભાગ્યશાળી એવા બ્રાહ્મણોને આવી પૂજાની કોઈ આવશ્યકતા ન હતી. તેમ છતાં રાજર્ષિએ આ પોતાનું કર્મ જે હતું એ પ્રમાણે એણે બધાની પૂજા કરી. સુંદર મજાનું વર્ણન અહીંયા દ્વાદશી શું કહેવાય ભક્તિભાવથી તેનું પૂજન કર્યું. ત્યાર પછી પહેલા બ્રાહ્મણોને સ્વાદિષ્ટ અને અત્યંત ગુણકારી ભોજન કરાવીને
તે લોકોના ઘરે 60 કરોડ શણગારેલી ગાયો દાન તરીકે રાજર્ષિ અહીંયા અંબરીશે મોકલી આપી. જમાડ્યા ખરા, પણ જમાડ્યા પછી એને બ્રાહ્મણોને દાન તો કરવું જોઈએ, એટલે દાન પણ કરે છે. ગાયોના શિંગડા સુવર્ણથી, પછી ખરીઓને ચાંદીથી મઢેલી સુંદર સુંદર વસ્ત્રો તેમને ઓઢાડવામાં આવ્યા. તે ગાયો બહુ સુશીલ, નાની વયની, જોવામાં સુંદર, વાસરડાવાળી અને ખૂબ જ દૂધ આપનારી હતી. તેમની સાથે દોહવાની ઉપયોગી સામગ્રી પણ રાજા અંબરીશે આ બ્રાહ્મણોને મોકલી આપી. ખાલી ગાયો આપી એટલી નહીં, પણ ગાયોને દોવાવાળા અથવા સંભાળવાવાળા હતા એ પણ એની સાથે મોકલી આપ્યા. રાજાએ તેમની એટલે કે દોવાની સામગ્રી સાથે એને મોકલી આપ્યા. જ્યારે બ્રાહ્મણોને સર્વ કાંઈ અપાઈ ચૂક્યું હતું, ત્યારે રાજાએ તેમની આજ્ઞા લઈને વ્રતનું પારણું કરવાની તૈયારી કરી. તે જ સમયે શાપ અને વરદાનમાં શ્રેષ્ઠ એવા સમર્થ સ્વયં દુર્વાસા ઋષિ ત્યાં પધાર્યા. શું કે છે? આ બધું બ્રાહ્મણોને દાન અપાઈ ગયું, ગાયો અપાઈ ગઈ, અને પછી એમ થયું છે કે આ 3 દિવસના મેં ઉપવાસ કર્યા છે. 3 દિવસના ઉપવાસની અંદર પાણી સિવાય કશું જ મેં મોઢાની અંદર પાછા બોલાવી અને કયા સમયે આ વ્રત પૂર્ણ કરવું અથવા એની આવી રીતે પૂર્ણ, એના માટે આ વિચાર કરવા લાગ્યા. તે સમયે શાપ અને વરદાન આપવામાં સમર્થ સ્વયં દુર્વાસાજી પણ તેમને ત્યાં અતિથિના રૂપમાં પધાર્યા. રાજા અંબરીશ તેમને જોતા જ ઊભા થઈ ગયા. આટલા મોટા મહાન મહર્ષિ એના આંગણે આવ્યા છે, તેથી અહીંયા રાજા ઊભા થઈ ગયા. તેમને આસન આપીને બેસાડ્યા. વિધિવત તેની પૂજા કરી. સામગ્રીથી આતિથ્ય ધર્મ એને સ્વીકાર્યો. સરસ મજાની એની આરતી ઉતારી અને પાદ્ય પક્ષાલન પણ કર્યું. એના ચરણોમાં પ્રણામ કરીને અંબરીશે ભોજન માટે પ્રાર્થના કરી કે દુર્વાસાજીએ અંબરીશની પ્રાર્થના સ્વીકારી લીધી અને ત્યાર પછી આવશ્યક કર્મોથી નિવૃત્ત થવા માટે તેઓ નદી કિનારે, યમુના કિનારે ચાલ્યા ગયા. અહીંયા દુર્વાસા ઋષિ પધાર્યા છે, અતિથિ છે, બ્રાહ્મણ છે અને બહુ કીર્તિવાન છે. એટલે બધી રીતે અહીંયા અંબરીશ રાજાએ એની જે કાંઈ સારભરા કરવાની હોય એ બધી સારભરા કરી. અને કે બ્રાહ્મણોને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, બધા જમવા સાથે બેઠા છે, તો તમે પણ જમી લ્યો. દુર્વાસા કહે છે અત્યારે મધ્યાહન કાળ તપી રહ્યો છે, બરોબર, એટલે મધ્યાહન કાળની સંધ્યા કરવાની હજી મારે બાકી રહી ગઈ છે. સંધ્યા કરવાની જો બાકી હોય તો હું અહીં યમુના નદી કિનારે જાઉં, ત્યાં સંધ્યાનું જે કાંઈ સંધ્યા કરવાનું છે કરી અને પછી આવું, પછી હું તમારી જોડે ભોજન લઉં. આમ કરીને દુર્વાસા યમુના નદીના પવિત્ર કિનારા ઉપર આ મધ્યાહન સંધ્યાની જે વાત હતી એ કરવા માટે ત્યાં જાય છે. એટલે કે દુર્વાસા કે હું આ સંધ્યા કરીને આવું. દુર્વાસાએ અંબરીશની પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યાર પછી આવશ્યક કર્મોથી નિવૃત્ત થવા માટે તેઓ નદી કિનારે ચાલ્યા ગયા. તેઓ પરબ્રહ્મનું ધ્યાન કરીને યમુનાજીના પવિત્ર જળમાં સ્નાન કરવા લાગ્યા. આ બાજુ દ્વાદશી માત્ર ઘડીભર જ બાકી રહી ગઈ હતી. બ્રાહ્મણો ઉતાવળ કરતા હતા કે 3 દિવસના તમે ઉપવાસ કર્યા છે અને આ ઘડીમાં જો એનો સંકલ્પ છોડવામાં ન આવે તો એના તમને પુણ્ય મળતું નથી. એટલે એક બાજુ બ્રાહ્મણો ઉતાવળા થાય છે, એક બાજુ અહીંયા શું કહેવાય છે દુર્વાસા અત્યારે સ્નાન કરવા માટે ગયા છે. અને દુર્વાસા જ્યારે સ્નાન કરવા માટે ગયા ત્યારે અહીંયા અંબરીશે કીધું કે જ્યાં સુધી તમે પાછા સ્નાન કરી સંધ્યા ઉપાસના કરીને નહીં આવો ત્યાં સુધી હું પણ ભોજન લેવાનો નથી. એટલે બ્રાહ્મણો અહીંયા બહુ અંબરીશ રાજાને કહેશે કે તમે આ 3 દિવસના તમારા ઉપવાસ છે તો તમારે આ સમયની અંદર કંઈક ને કંઈક તો તમારે લેવું જોઈએ. બ્રાહ્મણો આગ્રહ કરે છે, પણ રાજા અંબરીશ કહે છે પણ આ વ્રત જો હું તોડું તો આ તો બહુ એકદમ ભયંકર માણસ છે. કોણ? દુર્વાસા. કદાચ એ જો મારા ઉપર આવી રીતના ક્રોધિત થાય અને મને ન ગમતી વાત જો મારા તરફ જો કાંઈ કરે તો એ અજુગતું થઈ જાય. તેથી થોડીક રાહ જોઈએ. ત્યારે રાહ જોતા જોતા બ્રાહ્મણોએ કીધું કે ભાઈ હવે સમય આપણી પાસે નથી. જો જળથી તમે અત્યાર સુધી કાંઈ લીધું નથી, પણ તુલસી પત્રની અંદર નાનું તુલસી પત્ર હોય એમાં એક જળનું બિંદુ રાખી અને જો તમે આચમન લઈ લેશો ને
તો તમારું વ્રત તૂટશે નહીં, વ્રત સચવાઈ જશે અને અહીંયા આવી રીતનું થશે એમ કે. એટલે તો કે કાંઈ વાંધો નહીં એમ કરીને સંકલ્પ આવી રીતનો કરે છે. દુર્વાસા ઋષિની એન્ટ્રી થાય છે. દુર્વાસા ઋષિ જોવે છે કે આણે તો મને કીધું હતું કે તમે આવો ત્યાં સુધી હું ભોજન લેવાનો નથી, અને આ રાજા તો આવી રીતનો છે કે ભોજન પણ કરી લીધું. ત્યારે અંબરીશ સમજાવે છે કે મેં ભોજન કર્યું નથી, પણ આ સમય જતો રહેતો હતો, તેથી બ્રાહ્મણોએ અતિશય આગ્રહ કર્યો. તેથી તુલસી પત્રમાં જેટલું પાણીનું બિંદુ આવે એ પ્રમાણે જ મેં આ સંકલ્પ છોડ્યો છે, પણ માને બીજા. તેમણે કહ્યું કે બ્રહ્મદેવો બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સ્વયં ભોજન કરી લેવું અને દ્વાદશી રહે ત્યાં સુધીમાં પારણું ન કરવું, બંને પ્રકારે દોષ લાગે છે. તેથી આ સમયે જેવું કરવાથી મારું હિત થાય અને મને પાપ ન લાગે એવું તમને સૂચન મને સમજાવો. આમ હાજર રહેલા બ્રાહ્મણોને અંબરીશે કહે છે, ભૂદેવો શ્રુતિઓમાં એવું કહેવામાં આવ્યું છે કે જળ પી લેવું એ ભોજન કર્યું બરાબર છે અને ભોજન કર્યું પણ નથી એવું પણ છે. હું છે બે વસ્તુ એમ આવી જાય. તેથી અત્યારે માત્ર જળથી પારણું કરી લો એવો નિશ્ચય કરીને મનમાં ભગવાનનું ચિંતન કરીને રાજર્ષિ બ્રહ્મર્ષિએ જળ લીધું. અને હે રાજા પરીક્ષિત, તેઓ માત્ર દુર્વાસાના આવવાની રાહ જોતા હતા. કેવા કે હવે દુર્વાસા આવે એટલે સાથે બેસીને ભોજન કરી લઈએ. દુર્વાસાજી આવશ્યક કર્મોથી પરવારીને યમુના કિનારેથી પાછા આવ્યા. જ્યારે રાજાને આગળ વધીને તેમનું અભિવાદન કર્યું ત્યારે તેમણે અનુમાનથી જાણી લીધું કે રાજાએ પારણું કરી લીધું છે. રાજાએ તો અંદાજ માર્યો. કોઈને? દુર્વાસા ઋષિ યમુનાના કિનારા ઉપર સંધ્યોપાસના કરીને જ્યારે પાછા નગરમાં આવે છે ત્યારે એણે જોયું કે આ રાજાએ તો મને કીધું હતું કે તમે આવો ત્યાં સુધી હું તમારી ભોજન કરવા માટે રાહ જોઉં છું, ને આને તો ભોજન કરી એવું અનુમાન અત્યારે દુર્વાસાએ માની લીધું. તે સમયે દુર્વાસા ખૂબ ભૂખ્યા હતા, તેથી એ જાણી લઈને કે રાજાએ પારણું કરી લીધું છે તેઓ ક્રોધથી ધ્રુજવા લાગ્યા. ભમરો ચડી જવા લાગી, મુખ વિકટ ભયંકર થઈ ગયું. તેમણે હાથ જોડીને ઉભેલા અંબરીશને ધમકાવીને આ પ્રમાણે કીધું. ધમકાવ્યો કોને? રાજા અંબરીશને ખૂબ ધમકાવે છે એમ. એટલે દુર્વાસા એટલે કે દુર્વાસા રાજા અહીંયા અંબરીશને ધમકાવે છે. શું કે છે? જો તો ખરા આ કેટલો ક્રૂર રાજા છે એમ. મને કીધું કે તમે સ્નાન કરવા માટે જાઓ, સંધ્યા પૂર્ણ કરીને આવો ત્યાં સુધી હું તમારી રાહ જોઉં છું, આપણે સાથે બેસીને ભોજન કરીએ. પણ આ તો કેવો ક્રૂર છે. આવા દુર્વાસાના મુખમાંથી શબ્દો નીકળવા મળ્યા છે. સંપત્તિ મળી છે અને આ બધો સંપત્તિમાં એટલો ચકચૂર થઈ ગયો છે. ભગવાનની ભક્તિ તો સ્પર્શી નથી. અને આ ખોટા આ પાખંડી આવા ઘણા બધા ન કહેવાના શબ્દો દુર્વાસા અત્યારે અહીંયા રાજા અંબરીશ માટે વાપરે છે. હકીકતે એમાં એક પણ વાત જે બોલ્યા છે એમાં એક પણ વાત સત્ય નથી. એમ કે ભક્તિનો સ્પર્શ પણ નથી અને પોતાની જાતને મોટો સમર્થ માને છે. આજે આણે ધર્મનું ઉલ્લંઘન કરીને ખૂબ જ મોટો અન્યાય કર્યો છે. જો હું તેનો અતિથિ બનીને આવ્યો છું, એણે અતિથિ સત્કાર કરવા મને નિમંત્રણ પણ આપ્યું છે, તેમ છતાં મને ભોજન કરાવ્યા વિના જ એ પોતે જમી લીધું છે. આમ કહેતા તેઓ ક્રોધથી સળગી ગયા. અહીંયા શું કે છે? અંબરીશ એને બે હાથ જોડીને વાત કરવા માગે છે, પણ દુર્વાસા એની વાત સાંભળવા તૈયાર નથી. કે ભાઈ તમે જે બોલો છો કે ભોજન કરી લીધું આવી રીતનું છે એ તમારી કે મારે તારી કાંઈ વાત સાંભળવી નથી. ક્રોધની અંદર એની એટલી આંખો એટલી ચડી ગઈ, માથે ચોટલી ઊભી થઈ ગઈ અને અંબરીશ રાજાને એમ થયું કે ઘણું બધું અજુગતું અત્યારે થઈ રહેવાનું છે. એટલે કે તે મારા પેરા જમી લીધું છે. એ એક તો અતિથિ તરીકે તે મને બોલાવ્યો, સ્નાન કરવા માટે હું યમુના કિનારે ગયો, સ્નાન સંધ્યા પતાવીને આવ્યો, એક તો મોટી વાતો કરે છે અને મારા આવ્યા પહેલા તે જમી લીધું છે. અંબરીશ વારંવાર બે હાથ જોડીને તમે મારી વાત તો સાંભળો, પણ અંબરીશની વાત અત્યારે દુર્વાસા સાંભળતા નથી.
એટલે કે ભોજન કર્યા વિના તે જમી લીધું છે. સારું, જો તને હવે એનું ફળ હું ચખાડું છું. હું કે છે, કોણ કે છે? દુર્વાસા કહે છે કે એક તો અતિથિ તરીકે તે મારું સ્વાગત કર્યું, પાદ્ય પૂજન કર્યું અને સ્વાગત કરીને મને યમુના કિનારે સ્નાન કરવા માટે મોકલો. મોઢામાંથી બોલ્યો પણ ખરો, પણ આનું એક પણ પાલન તે કર્યું નથી. હવે જો મારી રમત કેવી રીતની શરૂ થાય છે. ક્રોધની અંદર એની આંખો એટલી બધી ચડી ગઈ હતી, પગ ધ્રુજવા લાગ્યા અને ધરતીને એમ લાગ્યું કે ધરતી હમણાં ફાટવા લાગશે. આવા દુર્વાસાનો ક્રોધ જોઈ અને ભગવાન પણ ઉપર બેઠા બેઠા વિચાર કરે છે કે આ શું થવાનું છે. આમ કહેતા કહેતા તેઓ ક્રોધથી સળગી ઉઠ્યા. તેમણે પોતાની એક જટા ઉખાડી અને તેનાથી અમરીશને મારી નાખવા માટે એક કૃત્યા ઉત્પન્ન કરી. તે પ્રલયકાળના અગ્નિ જેવી હતી, ભડભડ બળતી, હાથમાં તલવાર લઈને રાજા અમરીશ પર તૂટી પડી. રાજા અમરીશ બે હાથ જોડીને જ્યારે અહીંયા દુર્વાસાને વિનંતી કરતો હતો, પણ સાંભળે એ બીજા, બરોબર ને? એટલે દુર્વાસાએ પોતાની આવી રીતની જટામાંથી કૃત્યા કાઢી અને એ કૃત્યા હાથમાં તલવાર લઈ અને અમરીશનું ડોકું કાઢવા માટે એના તરફ આ કૃત્યા ધસી એમ કૃત્યા ઉત્પન્ન કરી. તે પ્રલયકાળના અગ્નિ જેવી ભડભડ બળતી હતી, હાથમાં તલવાર લઈને રાજા અમરીશ પર તૂટી પડી. તે સમયે તે તેના પગના ધમકારાથી પૃથ્વીને ધ્રુજાવી રહી હતી, પરંતુ રાજા અમરીશ તેને જોઈને સહેજ પણ પોતાના સ્નાતિથી ખઈસા નહીં. કાંઈ વાંધો નહીં, આ તો ઋષિ છે, ક્રોધે ભરાણા છે, બરોબર. જમવાનું કદાચ ભૂખ બહુ લાગી છે અને થોડા ક્રોધમાં આવી ગયા છે, એટલે એ તો શાંતિથી બે હાથ જોડીને પ્રાર્થના જ કરી રહ્યા છે. પરમ પુરુષ પરમાત્માએ પોતાના સેવકની રક્ષા માટે પહેલેથી સુદર્શન ચક્ર આપ્યું હતું, પહેલેથી જ. કારણ કે આની બે પ્રકારની ભક્તિ હતી. રાજભક્તિ પણ પાવરફુલ હતી અને ભગવાન પ્રત્યેની ભક્તિ પણ અહીંયા પાવરફુલ હતી. બંને ભક્તિના ફળ તરીકે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા અમરીશના રક્ષણ કરવા માટે પહેલેથી જ સુદર્શન ચક્ર આપી રાખેલું હતું. એમ કે પ્રાગષ્ટિ ભૃત્ય રક્ષાયામ પુરસેણ મહાત્મના દદાહ કૃત્યતામ ચક્ર ક્રુધાવિહમિત પાવક તદમિદ્ર દ્રુતક્ષ સ્વયં પ્રભાયસ્સ નિષ્ફલ દુર્વાસા દુર્દુભે ભીતો દીક્ષુ પ્રાણ પરિસ્યા. ભગવાનને પહેલેથી રાજભક્તિ કરનાર અને આવી રીતની ભગવાનની ભક્તિ કરનાર અમરીશને એના રક્ષણ માટે પ્રથમથી જ અહીંયા સુદર્શન ચક્ર આપી રાખ્યું. પરમ પુરુષ પરમાત્માએ પોતાના સેવકની રક્ષા માટે પહેલેથી સુદર્શન ચક્રને ની જવાબદારી સોંપી હતી. જેમાં અગ્નિ ક્રોધથી ફૂફાડા મારતા અને ભસ્મ કરી નાખે છે, તે જ રીતે ચક્રે દુર્વાસાની બધી જે કૃત્યા શું કે છોડીથી તલવાર લઈ અને અહીંયા રાજા પરીક્ષિતને રાજા અમરીશને મારવા માટે જે કૃત્યા એના તરફ ધસી પડી હતી, સુદર્શન ચક્ર વિચાર કરવા લાગ્યું કે હવે મને જ ભગવાને આ અમરીશની રક્ષા કરવા માટે આ હથિયાર અહીં મોકલાવ્યું છે. તેથી આવનાર જે કૃતિકા હતી એને બાળીને ભસ્મ કરી નાખી. કૃતિકા જે અમરીશને મારવા માટે દુર્વાસાએ પોતાની જટામાંથી કાઢી હતી, એ અત્યારે અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયું. કે મેં આને મારવા માટે કૃત્યા મોકલી હતી. અત્યાર સુધી જે પ્રયોગો કર્યા છે એ કઈ પ્રયોગ અત્યાર સુધી ફેલ ગયો નથી. આવું ફેલ કેમ ગયો એ કે એટલે દુર્વાસા મનની અંદર થોડો વિચાર કરવા લાગ્યા. હવે દુર્વાસાએ જોયું કે મારી બનાવેલી કૃત્યા તો બળી રહી છે અને ચક્ર મારી તરફ આવી રહ્યું છે. કેવું? સુદર્શન ચક્ર મારી તરફ હવે આવી રહ્યું છે, મારી તરફ આવી રહ્યું છે. ત્યારે તેઓ ભયભીત થઈને પોતાના પ્રાણ બચાવવા માટે એકાએક ભાગી નીકળ્યા કે આ સુદર્શન ચક્ર તો મારો આવી રીતનો પ્રાણ લેવા માટે આવે છે. મારી એટલે વિચાર કર્યો કે આપણે જો જીવતા હશું તો પાછું બીજું કરી શકીશું. એટલે જીવ બચાવવા માટે દુર્વાસા અહીંયા ભાગવાની શરૂઆત કરે છે. જેમાં ઊંચી ઊંચી લપેટોવાળા દાવાનળ સાપની પાછળ દોડે છે, તે જ રીતે ભગવાનનું ચક્ર તેમની પાછળ દોડવા લાગ્યું. જ્યારે દુર્વાસાજીને જોયું કે ચક્ર તો મારી પાછળ પડી ગયું છે, કેવું કે આ ચક્ર તો મારી પાછળ પડી ગયું છે, ત્યારે સુમેરુ પર્વતની ગુફામાં પ્રવેશ
કરવા માટે તે તરફ દોડ્યા. દુર્વાસાજી ચારે દિશા આકાશ, પૃથ્વી, પાતાલ, ઇતલ, વતલ, નીચેના લોક, ઉપરના બધી લગી ફરી વળ્યા કે આ ચક્ર તો મારો પીછો છોડતું નથી. ખાવાનું બંધ, બેસવાનું બંધ, ઊંઘવાનું બંધ, બધું 1 વર્ષ સુધી આવું ચાલ્યું. કેટલું ભાગવતકાર લખે છે કે આ ચક્ર જે હતું એ જ્યાં જ્યાં દુર્વાસા ઋષિ જતા હતા, આકાશ હોય, પાતાળ હોય, ભૂતલ હોય, પૃથ્વી હોય, કે કોઈ પણ જગ્યાએ જ્યારે પોતાનો જીવ બચાવવા માટે દુર્વાસા આમ તેમ આડાઅવળા જ્યાં જ્યાં ગયા છે, ત્યાં ત્યાં એની પાછળ આ ભગવાન શ્રી કૃષ્ણનું આ સુદર્શન ચક્ર એનો પીછો કરે છે. દુર્વાસાએ ચારે દિશા આકાશ, પૃથ્વી, અતલ, વિતલ વગેરે નીચેના લોક, સમુદ્ર, લોકપાલ અને તેમના દ્વારા સુરક્ષિત લોકોમાં તથા સ્વર્ગલોક સુધી ગયા. પરંતુ જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમણે અસહ્ય તેજવાળા ચક્રને પોતાની પાછળ પડેલું જોયું. આ મારો પીછો છોડતું નથી. એમ આ દુર્વાસા સમજી ગયા કે મેં જે કાંઈ ખોટી જે વાત અમરીશની સામે જે મૂકી હતી એનું જ આ પરિણામ છે. પણ હવે સુદર્શન ચક્ર પાછું વળે અથવા સમી જાય એના માટે શું કરવું જોઈએ? તેથી બધે જગ્યાએ ફર્યા પણ કોઈએ એને સંગ્રહ નહીં. એમ કે ત્યારે જ્યારે તેમને ક્યાંય કોઈ પણ રક્ષા કરનાર ન મળ્યું ત્યારે તેઓ વધારે ભયભીત થઈ ગયા. પોતાના માટે રક્ષક શોધતા શોધતા તેઓ દેવ શિરોમણી બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીની પાસે જઈ 2 હાથ જોડીને કહે છે કે આ જુઓ, એ કે શું છે? એ કે આ ચક્ર કેટલા સમયથી મારો પીછો કરી રહ્યું છે, મને મારવા માટે આ ચક્ર. અત્યારે તમે 2 હાથ જોડીને બ્રહ્માજીને અહીંયા દુર્વાસા ઋષિ પ્રાર્થના કરે છે કે કોઈ પણ રીતે આ કાળથી તમે મને બચાવી લ્યો. બ્રહ્માજી તમે સ્વયંભૂ છો, ભગવાનના આ તેજોમય ચક્રથી તમે મારી રક્ષા કરો. 2 હાથ જોડીને વારંવાર દુર્વાસા અત્યારે અહીંયા ભગવાન બ્રહ્માજીને કહે છે કે તમે તો આવી રીતના છો, તમે મારું રક્ષા કરો. એમ કે બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે મારું બે પરાર્ધનું આયુષ્ય સમાપ્ત થશે અને કાલ સ્વરૂપ ભગવાન પોતાની આ સૃષ્ટિ લીલા સમેટવા લાગશે અને આ જગતને બાળી નાખવા ઈચ્છશે, તે સમયે તેમના માત્ર ભવા ચઢાવતા જ આ તમામ સંસાર અને મારો આ લોક પણ લીન થઈ જાય. હું આમાં કાંઈ કરી શકું ને આ સુદર્શન ચક્રની તમે જે વાત કરો છો એમાં મારું કાંઈ અત્યારે આવે નહીં. હું શંકરજી, દક્ષ, ભૃગુ વગેરે પ્રજાપતિઓ, ભૂતેશ્વરો, દેવેશ્વરો વગેરે બધા જેમના બનાવેલા નિયમોથી હું પણ બંધાઈ ગયેલો છું. એટલે હું બંધાઈ ગયેલો છું. જેવા અમારા દેવતાઓએ જે કાંઈ નિયમો, નીતિ નિયમો કર્યા છે એમાં હું બંધાઈ ગયેલો છું. તેથી હું તમારું આ ચક્રને રોકી શકું કે એ ચક્રથી હું તમારું રક્ષણ કરી શકું એવું મારાથી શક્ય નથી. આમ બ્રહ્માજીએ કીધું. તેમની આજ્ઞા શિરોધાર્થ કરીને અમે લોકો સંસારનું હિત કરીએ છીએ. તેમના ભક્તના દ્રોહીને બચાવવા માટે અમે સમર્થ નહીં. જેણે આવી રીતનો દ્રોહ કર્યો એવા જે ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે છે એ ભક્તો કદાચ જો આવી રીતનું કરતા હોય તો એ અમે કરી શકીએ. ભગવાનનો દ્રોહ હોય તો અમે સમજાવીને ગમે તે કરી શકીએ, પણ ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે છે એને અમે કંઈ કરી શકવાના નથી. તમે આ ભગવાનનો જે ભક્ત જે અમરીશ હતો એનો ખૂબ જ મોટો અપરાધ તમે કર્યો છે. જે કાંઈ નહોતું એવું ઉપજાવી અને તમે એની સામે જે આક્ષેપો જે મૂક્યા છે ને આ બધા જ આક્ષેપો તમારા ખોટા હતા. એટલે અમરીશ ભગવાન ભક્ત છે, એણે ભગવાને જ એને સુદર્શન ચક્ર અહીંયા પોતાના રક્ષણ માટે આપ્યું છે. તમે જે કાંઈ કૃત્ય એના ઉપર જે છોડી છે તો ચક્રની જવાબદારી છે, બરોબર કે અહીંયા શું કહેવાય, અમરીશને કોઈ જો મારવા માટે આવે તો એનું રક્ષણ કરવું જોઈએ. તેથી 2 હાથ જોડીને અહીંયા દુર્વાસા વારંવાર બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે કોઈ પણ કાળે તમે મને આમાંથી બચાવો. જ્યારે બ્રહ્માજીએ દુર્વાસાને આ પ્રમાણે નિરાશ કરી દીધા ત્યારે ભગવાનના ચક્રથી બળી રહેલા દુર્વાસા કૈલાસવાસી ભગવાન શંકરના શરણે ગયા. ક્યાં ગયા? બ્રહ્માજીએ તો કીધું કે ભાઈ અમે આમાં કાંઈ કરી શકીએ ને, અમે જે કાંઈ નીતિ નિયમો કર્યા છે એની અંદર અમે ફેરફાર કરવાનો અધિકાર અમને નથી. પછી મહાદેવજી પાસે ગયા. શ્રી મહાદેવજીએ કહ્યું કે દુર્વાસાજી, જે અત્યંત પરમેશ્વરમાં બ્રહ્મા જેવા જીવો અને
ઉપાધિરૂપ આવા બ્રહ્માંડરૂપ શરીરો અને બીજા પણ આવા હજારો બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે. જે બ્રહ્માંડોમાં અમારા જેવા તો હજારો ભટકતા રહ્યા છે, તે પ્રભુના સંબંધમાં અમે કશું કરવા માટે સમર્થ નથી. આ ચક્રને અમે પણ બચાવી શકીએ, તમારાથી આ ચક્રને બચાવી શકીએ એમ નથી. હું સનત કુમારો, નારદ, ભગવાન બ્રહ્મા, કપિલદેવ, કે અપાંતરમ, દેવલ, ધર્મ, આસુરી અને મરીચી વગેરે બીજા સર્વજ્ઞ સિદ્ધેશ્વરો, આ અમે બધાય ભગવાનની માયાને જાણી શકતા નથી. ભગવાનની માયા કેવી છે એ અમે પણ જાણી શક્યા નથી, કારણ કે અમે તે જ માયાના ચક્રાવામાં છીએ. આ ચક્ર તે વિશ્વેશ્વર ભગવાન વિષ્ણુનું છે. આ અમારા લોકો માટે અસહ્ય છે. તમે તેમના જ શરણે જાઓ. કેના? ભગવાન વિષ્ણુના શરણે જાઓ. એ જો હોય કાંઈ એને કરવાનું હોય તો એ કરશે. એમ એના શરણોમાં જાઓ, તે ભગવાન જ તમારું મંગલ કરશે. અમે કંઈ કરી શકીએ એમ નથી. ત્યાંથી પણ નિરાશ થઈને દુર્વાસા ભગવાનના પરમધામ વૈકુંઠમાં ગયા, જ્યાં લક્ષ્મીપતિ ભગવાન લક્ષ્મીજીની સાથે નિવાસ કરે છે. દુર્વાસાજી ભગવાનના ચક્રના તેજથી બળી રહ્યા હતા. તેઓ ધ્રુતા ભગવાનના ચરણોની અંદર પડી ગયા. બરોબર. આટલી મોટી સત્તા સંપત્તિ હોવા છતાં ભગવત ભક્ત બની અને અહીંયા અંબરીશે કેવી રીતનું રાજ્ય કર્યું, અને રાજ્ય કર્યું એટલું જ નહીં, પણ આવા રાજર્ષિને બચાવવા માટે ભગવાને એને કયું હથિયાર આપ્યું, આ બધી વાતો પરીક્ષિત રાજાએ પૂછેલી છે. એના જવાબમાં આપણી આગળ વાતો ચાલે છે. બરોબર ને? આવા આખા પહેલાં શરૂઆતમાં તો શું કહેવાય, અંબરીશનું રાજ્ય કેવું હતું એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે, કે આટલો મોટો ઠાઠમાઠ સાતે લોકોનો જે આવી રીતનો જે રાજા છે એ પણ આટલો સમય કાઢીને પ્રભુની ભક્તિ કરતા હોય એ બહુ સરસ રીતે સમજાવવાનો વેદવ્યાસે કર્યો છે. એટલે રાજધર્મ પણ સમજાવ્યો છે અને ભક્તિ પણ સમજાવી છે. બંને હથિયાર અત્યારે અંબરીશના હાથમાં છે. આ બંને વાતો જોઈ અને ભગવાન પણ ખુશ થઈ ગયા છે. ભગવાનને એમ થયું કે આટલો કામની અંદર વ્યસ્ત રહેવાવાળો રાજા પણ જો સમય કાઢીને મારું કીર્તન કીધું ને કે હાથથી પગથી જ્યારે રાજાને સમય મળતો ત્યારે એ બધી જે ઇન્દ્રિયો છે એ ભગવાનના ચરણની અંદર આવી રીતના કરતા. આ બધું આગળ આપણે જોયું. તો આવી રીતનો જે રાજા છે એને રક્ષણની પણ જરૂર પડે. તેથી ભગવાન પોતે સામેથી અહીંયા સુદર્શન ચક્ર આપે છે, અને એ બે કામ કરવા માટે ભગવાન એને આ સુદર્શન ચક્રને નિયુક્ત કરે છે, કે જે ભગવાનના જે ભક્તો છે એનું રક્ષણ કરવાનું, અને દુરાચારી જે લોકો છે એ કદાચ જો ભક્તને મારવાનો પ્રયત્ન કરવાનો તો એનો તમારે સંહાર કરવાનો. આ બે વાતો અહીંયા ભગવાન આ સુદર્શન ચક્રને આપીને અહીંયા શું કહેવાય અંબરીશની રક્ષા કરવા માટે મોકલે છે. આ બધી ઘટના આપણે જોઈએ. બરોબર. દુર્વાસા ક્રોધિત થઈ ગયા. જટામાંથી એક કૃત્યા છોડી કોને બાળવા માટે? અંબરીશને, કે આને બાળીને ભસ્મ કરી નાખું. મને કહે છે કે તમે જઈને આવો અને આપણે સાથે બેસીને ભોજન કરીએ. તો આણે ભોજન કરી લીધું છે એવું અનુમાન માંડી અને અંબરીશની એક પણ વાત દુર્વાસા માનવા તૈયાર નથી. પોતાની જ વાત અથવા પોતાનો ડીંગો હાકે છે. અને અહીં ભગવાન વિચાર કરે છે કે હમણાં જ આગળ અહીંયા શું કહેવાય અંબરીશને આ એક મહાન તપસ્વી ઋષિ ખલાસ કરી નાખશે. તેથી આ કૃત્યા છોડે છે. કૃત્યા અહીંયા અંબરીશને મારવા માટે હાથમાં તલવાર લઈને આવે છે. સુદર્શન ચક્ર વિચાર કરે છે કે ભગવાને તો મને આનું રક્ષણ કરવા માટેનું કીધું છે, અને એ સુદર્શન ચક્ર ત્યાંથી રવાના થયું અને અહીંયા કૃત્યાને બાળીને ભસ્મ કરી નાખી. જેણે કૃત્યા છોડી છે એને જ હવે હું ખતમ કરી નાખું એમ સુદર્શન ચક્ર વિચાર કરી અને દુર્વાસાની પાછળની ચક્ર જાય. દુર્વાસા આપણે જોયું કે બધી જગ્યાએ ફર્યા પણ કોઈ જગ્યાએ કોઈએ એને આશરો આપ્યો નહીં. પછી છેલ્લે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું પણ એ પણ મારા હાથની વાત નથી, તમે શિવજી પાસે જાઓ. ભગવાન શિવજી પાસે આવ્યા. એમણે પણ કીધું કે આ કામ તો મારું નથી, તમે વૈકુંઠમાં જાઓ અને ભગવાન વિષ્ણુનું આ સુદર્શન ચક્ર છે એ જો કાંઈ તમને ઉપાય બતાવે તો એ કરો. બાકી અમારાથી આ ચક્રને પાછું વાળી શકાય કે એનો કંટ્રોલ કરી શકાય એવું અત્યારે અમારી પાસે કોઈ વાત નથી. અને આમ કરી અને
અહીંયા ભગવાન વિષ્ણુ એટલે જ્યાં વૈકુંઠની અંદર બિરાજમાન છે લક્ષ્મીની સાથે, ત્યાં બે હાથ જોડી અને દુર્વાસા કહે છે કે હવે તો હું ત્રાહિમામ થઈ ગયો. આ જે સુદર્શન ચક્ર છે ને એ મારા શરીરને બાળી રહ્યું છે, હવે એમાંથી તમે મને બચાવો. આમ કરીને ઘણા શ્લોકોની અંદર અહીંયા દુર્વાસા ભગવાન વિષ્ણુને વારંવાર અહીંયા સ્તુતિ કરે છે. ભગવાને કહ્યું કે દુર્વાસા, હું બધી રીતે ભક્તોને આધીન થઈ ગયો છું. તમારી વાત સાચી છે, પણ હવે તો હું ભક્તોને આધીન થઈ ગયો છું. હું બિલકુલ સ્વતંત્ર નથી. મારા સીધા સાદા સરળ ભક્તોએ મારા હૃદયને તેમને વશ કરી લીધું છે. સીધા સાદા જે ભક્ત હોય, કોઈ લાંબો કાંઈ શું કહેવાય ઝગમગાટ ન કરે શરીર ઉપર, બરોબર ને? નકર તો શરીર બધું સારું શણગારીને ભક્ત બનવાનો ઘણા પ્રયત્ન કરતા હોય. કોઈ ભગવા કરે, કોઈ લાંબા ટીલા કરે, કોઈ વાળ રાખે, કોઈ દાઢી રાખે. આવું મારા સાદા સીધા જે મારા ભક્તો છે ને એ કાંઈ બાહ્ય આડંબર ન કરતા, આવો પાખંડ ન કરતા, સામાન્ય રીતે મારી જે ભક્તિ કરે છે એ ભક્તિ એ મારું હૃદય જીતી લીધું છે. તેથી હું કાંઈ કરી શકું નહીં. પાખંડીઓ પાસે તો હું જાતો જ નથી, પણ સીધા સાદા જે ભક્તો છે, જે પોતાનો વ્યવહાર સંસાર કરી અને સમય મળે ત્યારે મારી જે ભક્તિ કરે છે એના હૃદય સિંહાસન ઉપર હું બેસી જાઉં છું. તેથી તમે આવ્યા છો એ વાત બરોબર છે, પણ હું આ બાબતમાં કાંઈ કરી શકું એમ નથી. એમ ભક્તજનો મને પ્રેમ કરે છે, હું તેમને પ્રેમ કરું છું. હે બ્રહ્માંડ, મારા ભક્તોનો એકમાત્ર આશ્રય હું જ છું. તેથી મારા સાધુ સ્વભાવના ભક્તોને છોડીને ન તો હું સ્વયં મારી જાતને ચાહું છું કે ન તો મારી અર્ધાંગીની વિનાશ રહિત લક્ષ્મીને પણ. બરાબર ને? મારા ભક્તો ઉપર મને આત્યંતિક હૃદયનો પ્રેમ છે. જે ભક્તો પત્ની, પુત્ર, ઘર, ગુરુજનો, પ્રાણી, ધન, આ લોક અને પરલોક બધું છોડીને માત્ર મારા શરણમાં જે આવી ગયા છે તેમને છોડવાનો વિચાર હું કઈ રીતે કરું ભાઈ? બધું છોડીને મારી પાસે આવી ગયા છે, બરાબર ને? હમણાં આપણે હુંડી સાંભળીને એ હુંડીમાં આ બધી વાતો આપને સમજાય છે કે આવા અનેક ભક્તો જે છે જેણે સંસાર છોડ્યો, પત્ની છોડી, ઘર છોડ્યું, વૈભવ પણ છોડી દીધો, અઢળક સંપત્તિના એ માલિક હોવા છતાં એને તુચ્છ સમજી અને જે મારા ચરણની અંદર આવીને મારી જે ભક્તિ કરે છે એ ભક્તોને તો હું કેમ છોડી શકું? આમ અત્યારે દુર્વાસાને ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં બેસી અને જ્યારે આવા વિહવળ થયેલા દુર્વાસા જ્યારે વારંવાર જ્યારે સ્તુતિ અને કહે છે ત્યારે ભગવાન એને આ પ્રમાણે જવાબ આપે છે. જેમાં સતી સ્ત્રી પોતાના પાતિવ્રત્યથી સદાચારી પતિને વશ કરી લે છે, તેવી રીતે મારી સાથે પોતાના હૃદયને પ્રેમ બંધનથી જે ભક્તોએ બાંધી લીધું છે અને જે સાધુ પુરુષો ભક્તિ દ્વારા મને પોતાનો વશ કરી લીધા છે તેને હું કેમ છોડી શકું? એનું અહિત મારાથી કોઈ દિવસ હું એને કેમ છોડી શકું? પછી કહે છે કે અનન્ય પ્રેમી ભક્તો સેવાથી જ પોતાને પરિપૂર્ણ કૃતકૃત્ય માને છે. મારી સેવાના ફળ સ્વરૂપ જ્યારે તેમને સારૂપ્ય અને મુક્તિઓ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ પણ સ્વીકાર કરવા ઈચ્છતા નથી. પછી સમયના પ્રવાહમાં નષ્ટ થનારી વસ્તુઓની તો વાત જ ક્યાં કરવી? મારા ભક્તો મારી સેવામાં એટલા રતપત રહેશે કે એને હું છોડી શકું નહીં. સેવા આને કહેવાય, બરાબર ને? સેવા કઈ છે કે વ્યક્તિગત જીવન આધ્યાત્મિક બનાવવાનો જે પ્રયત્ન કરે એને ખરી સેવા કહેવામાં આવે છે. એટલે કે કુટુંબનું ભરણ પોષણ જે નિર્લોભૂતિથી કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે એને સેવા કહેવામાં આવે છે. સમાજના અંતિમ માણસ સુધી જે આખું જે વિશ્વ છે એના ઉપર પ્રેમ કરી અને જે મારી કીર્તિ સમાજના અંતિમ માણસ સુધી જે લઈ જાય છે આવા ભક્તોને હું કેમ છોડી શકું? આમ ભગવાન વિષ્ણુ વારંવાર અત્યારે અહીંયા દુર્વાસાએ ને જે કાંઈ અકળામણ થઈ હતી અને અકળામણમાં જે અત્યારે દાજી રહ્યા હતા, બરાબર ને, એવા સ્વરૂપની અંદર ભગવાનને કહે છે, ભગવાન એને આ બધી વાતો સમજે કે મારા ભક્તોને હું કોઈ દિવસ છોડી શકતો નથી. એમ કે તેઓ મારા સિવાય બીજું કંઈ પણ જાણતા જ નથી, બરોબર? મેરે તો ગિરધર ગોપાલ આવા મારા ભક્તો છે. હે દુર્વાસા, તમે સાંભળો, હું તમને એક ઉપાય બતાવું. મારાથી તો આ શક્ય નથી. હું આ ચક્રને પાછું વાળી શકું એમ પણ નથી અને તમને બચાવી શકું એમ પણ નથી, પણ હું તમને એક ઉપાય બતાવું. અહીં સુધી તમે
બ્રહ્માજી પાસે ગયા હતા, શિવજી પાસે ગયા, બધી કંદરાઓમાં ફેર્યા, પણ તમને કોઈ રક્ષણ ન આપી શક્યું. પણ મારી પાસે હવે આવ્યા છો તો હું રક્ષણ તમને આપી શકું એમ નથી, પણ તમને એક ઉપાય બતાવું. એ ઉપાય જો સફળ થઈ જાય તો કદાચ સુદર્શન ચક્ર અહીંયા તમારો શું કહેવાય તો તમને એ બચાવી શકે, બાકી મારું કામ નથી. ઉપાયમાં શું કહે છે? ઉપાયમ કથયિષ્યામિ તવ વિપ્રશૃણુસ્તત અહમ યાત્મા વિચારસ્તે યતસ્તે યાતુ વે ભવન સાધુસુ પ્રહિતે તેજ પ્રહસ્તુ કુરુતે શિવમ. ભગવાન કહે છે કે હે દુર્વાસાજી સાંભળો, હું તમને એક ઉપાય બતાવું છું, જેમનું અનિષ્ટ કરવાથી તમારે આ વિપત્તિમાં આવવું પડ્યું છે, તમે તેની પાસે જાઓ. તમને આ વિપત્તિ હું કામ પડી ભાઈ? તો તમે ખોટી ન કહેવાના શબ્દો તમે અંબરીશને કીધા, એટલી તો વાત દૂર રહી, પણ એને બાળવા માટે તમારી જટામાંથી કૃત્યા છોડી અને અંબરીશને બાળવાનો તમે પ્રયત્ન કર્યો, એને મારવાનો પ્રયત્ન કર્યો. અપરાધ તમે એનો કર્યો છે અને માફી માંગવા મારી પાસે આવ્યા છો. પણ શું કે જેનો અપરાધ કર્યો હોય એની પાસે તમારે જવું પડે, બરોબર? આ મૂળ મુદ્દો ભાગવતકાર વેદવ્યાસનો સિદ્ધાંત આ છે કે આપણે ભૂલ કરીએ બીજાની અને પાછા જાય ત્રીજે ઠેકાણે કે ભાઈ આમાં ભાઈ તું જેના દ્વારા તારો આવી રીતનો બહિષ્કાર થયો છે અથવા તે જે એની પાસે જઈને કે નહીં ભાઈ આપણે જે વાત થઈ હતી એમાં મારી થોડીક ભૂલ હતી, હું ક્ષમા માગી લો. પણ આવું આપણે કરતા નથી. અહીં ભાગવતકાર વેદવ્યાસ અહીં ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી દુર્વાસાને સમજાવે છે, પણ એ વાત તો બધી આપણી જ છે. ભાગવતકાર કહે છે કે સાંભળો, હું તમને એક ઉપાય બતાવું છું, જેમનું અનિષ્ટ કરવાથી તમારે આ સ્થિતિમાં આવવું પડ્યું છે, તમે તેમની પાસે જાઓ. એટલે કે નિરપરાધ સંતોના અનિષ્ટની ચેષ્ટાથી અનિષ્ટ કરનારું અમંગલ થઈ જાય છે. આવો પવિત્ર દિવ્ય એક તો રાજર્ષિ છે અને રાજર્ષિની સાથે ભક્તિ ભાવવાળો પણ છે, અને ભક્તિ ભાવથી હું પણ એના ઉપર પ્રસન્ન થઈને એના રક્ષણ માટે મેં જ આ સુદર્શન ચક્ર એને આપેલું છે. આવો જે ભક્તિ ભાવવાળો છે, રાજનીતિ સારામાં સારી કરે છે, કોઈને આવી રીતનું અગવડ પડે એવું વર્તન કરતો નથી, અને બધી જ પોતાની જે ઇન્દ્રિયો છે એ જ્યારે એને આવી રીતના રાજમાંથી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે મારી ભક્તિમાં બધી જ ઇન્દ્રિયોને જોડી દે છે. આવો પરમ ભક્ત અત્યાર સુધી રાજર્ષિ મેં જોયો, કારણ કે રાજર્ષિ હતા. અંબરીશ કેવા હતા? રાજર્ષિ. આવો રાજર્ષિ અત્યાર સુધી જોયો નથી. એવા નિરઅપરાધી, જેનો કાંઈ ગુનો નથી, જેનો કાંઈ વાંક નથી, એના માટે તમે અભદ્ર શબ્દ બોલી અને એનું ખૂબ જ મોટું અપમાન કર્યું છે. જેનું અપમાન તમે કર્યું છે એની પાસે જઈને જો તમે માફી માગો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તો કદાચ આ તમારી પાછળ પડેલું જે ચક્ર છે ને એ ચક્ર પાછું વળે. આમ અત્યારે બહુ સરસ રીતે અહીંયા ભગવાન એને સમજાવે છે. આમાં ઘણી બધી વાતો છે. આપણા દેશમાં રાજા ભક્ત થઈ શકતો હતો, એટલું જ નહીં તે મુક્ત પણ થઈ શકતો હતો. ભગવાન વિષ્ણુના મુખારવિંદના શબ્દો છે કે રાજા ભક્ત તો થઈ જ શકે, મુક્તિ પણ મેળવી શકે છે. ગમે તેટલી વૈભવની ટોચ ઉપર બેઠેલો રાજા હોય ને, જો એ ધારે ને તો એ મુક્તિ સુધી આવી શકે છે. અને એનું ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણએ અહીં ગીતામાં આપ્યું છે. અને એ જનકનું કેવું? જનક રાજા હતો છતાં વિદેહી કહી અને ભગવાન કહે છે કે મેં મારી વિભૂતિ તરીકે કોઈનું નામ 700 શ્લોકમાં લીધું નથી, કોઈ રાજર્ષિનું, ફક્ત મેં અહીંયા જનક રાજાનું લીધું છે. એનો અર્થ એવો થાય કે ગમે તેટલી ટોચ ઉપર રાજા રાજ કરતો હોય, પણ જો એ સાત્વિક અને ધાર્મિક અને પ્રામાણિક હોય ને તો એ મુક્તિના દ્વાર સુધી પહોંચી શકે છે, એમ કહે છે. આપણા દેશમાં રાજા ભક્ત થઈ શકતો હતો, એટલું જ નહીં તે મુક્ત પણ થઈ શકતો હતો. રાજ સિંહાસન ઉપર બેસીને પણ મુક્ત એવી કથા અંબરીશની આ ભાગવતની અંદર વેદવ્યાસે લખી છે. વેદવ્યાસે લખી છે અને ભગવાન પોતાના મુખેથી જ કહે છે કે આવો એ ભગવાનનો ખરો ભક્ત હતો. એમ કે અંબરીશ રાજા પૂર્ણ ઈશ ભક્ત હતો. તેમણે એટલી સુંદર રીતે રાજ્ય કર્યું કે તેમની પ્રજામાંથી કોઈને સ્વર્ગમાં જવાની અભિલાષા ન હતી, અને એને જ મારવા માટે તમારા જટામાંથી કૃતિચાર કર્યો. તો જે
જેને તમે મારવાનો વિચાર કર્યો છે, જેનો તમે અપરાધ કર્યો છે, એની પાસે જાઓ અને અમરીશને 2 હાથ જોડીને કહો કે આ ભાઈ કાળચક્ર મારી પાસે આવે છે, એને તમે દૂર કરો. તો એ કદાચ કરે, પણ મારાથી આ શક્ય નથી. ભગવાન પણ ભક્તે જે કાંઈ નિર્ણયો કર્યા હોય ને એ ભગવાન પણ બદલી શકતા નથી. એમ કે અંબરીશ રાજા પૂર્ણ ઈશ્વર ભક્ત હતો. તેમણે એટલી સુંદર વ્યવસ્થા કરી હતી કે લોકો એ કાળની અંદર સ્વર્ગમાં જવા માંગતા નહોતા, કે આ અમારી રાજધાની છે ને એ જ અમારું સ્વર્ગ છે. સ્વર્ગમાં જે કાંઈ હતું તે બધું અંબરીશ રાજાએ પોતાના રાજ્યમાં લાવ્યા હતા. સ્વર્ગમાં કોણ રહે છે? દેવો રહે છે. બરોબર? સ્વર્ગમાં કોણ રહે? દેવો રહે. દેવો કેવા? તો કે અર્જરા, નિર્જરા, દેવા 3 શબ્દ સંસ્કૃતમાં છે. સ્વર્ગના લોકો અમર, અજર અને દેવ હોય છે. સ્વર્ગની અંદર આ બધા કેવા હોય છે? એક તો અમર હોય, એક તો અજર હોય અને પછી દેવ હોય. અમર એટલે લોકોની વૃત્તિ અમર હોવી જોઈએ. અમર માણસની વૃત્તિ ભલે 100 વર્ષનો માણસ થાય, પણ એની વૃત્તિ કેવી? અમર હોવી જોઈએ. આપણે ઘરમાં કે ઝૂંપડીમાં જઈએ તો મરવાની વૃત્તિ, વિલ ટુ ડાય, આવા ઘણા લોકો આપણે ઘણીવાર મળે. કોઈને મળતા હોય ને ત્યારે આપણે એની પાસે 10 મિનિટ ઊભા રહીને તો 5 વખત તો એ મરી ગયો હોય એવી ભાષા બોલતો હોય કે મરી ગયો ભાઈ, ઘરેથી નીકળો પણ રિક્ષા મળી નહીં. રિક્ષા મળે તો કે અડધી કલાક મોડી મળી, મારે જે સમયે જ્યાં આવી અનેક પ્રકારના માણસ દિવસમાં 50-100 વખત માણસ તો મરતો હશે. તેથી અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે અંબરીશે જે પોતાના રાજ્યની અંદર આવી રીતના માણસો ઊભા કર્યા હતા કે જે લોકો સ્વર્ગમાં જવા તૈયાર નથી. કોઈ હાથ પકડી અને અંબરીશના રાજ્યમાં કોઈ માણસને પૂછે કે હાલ ભાઈ હમણાં તારા માટે વિમાન તૈયાર છે કે ભાઈ મારે સ્વર્ગમાં આવવું નથી. આવું સુંદર જેણે રાજ્ય કર્યું છે અને એને જ મારવા માટે તમને શરમ ન થઈ? આમ ભગવાન પણ અત્યારે દુર્વાસાને મીઠો ઠપકો આપી રહ્યા છે. આપણે પણ ઘરમાં ઝૂંપડીમાં જઈએ તો મરવાની વૃત્તિ, વિલ ટુ ડાય જેવા લોકો મળશે. અંબરીશે પોતાના રાજ્યમાં વિલ ટુ લીવ, અમારે જીવવું છે, હસતા હસતા જીવવાનું છે, આવી વૃત્તિના માણસો પોતાના રાજ્યની અંદર અહીંયા શું કહે છે કે આ રાજાએ નિર્માણ કર્યા છે અને તમે એને મારવા માટે આવી રીતનું પોતાની જટામાંથી કૃત્યા છોડી એ તમારા જેવા આવા ઋષિને શોભતું. ભગવાન મીઠો ઠપકો પણ આપે છે અને સાંભળે પણ છે. લોકો મુમુક્ષ જોવા મળતા નથી. આજે મુમૂર્ષુ લોકો જોવા મળે. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા કરવાવાળા લોકો ભાગ્યે જ મળે છે. મુમૂર્ષુ મરી ગયો, કાંઈક નાની મોટી અગવડ આવે તો વાતમાં 10 વાર દિવસમાં મરી જતો હોય, આવા મુમૂર્ષુ લોકો જ્યાં હતા ત્યાં અંબરીશે મુમુક્ષ, મારે પણ મોક્ષ મેળવો છે, આવી વૃત્તિના લોકો એણે પોતાના રાજ્યની અંદર આવી રીતના ઊભા કર્યા છે. લોકો મુમૂર્ષ જોવા નથી મળતા, આજે મુમૂર્ષુ લોકો જોવા મળે છે. બધાને અંદરથી મરવાનો ભય બેસી ગયો છે. અંબરીશે મુમુક્ષુ, વિલ ટુ લીવ, આખું કે મારે 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા જીવવું છે. આવું અંબરીશ રાજાએ સુંદર મજાની નગરી બનાવી અને એ નગરીનો જે રાજા છે ને એ ભક્તિભાવવાળો હતો. એને મારવા માટે તમને કંઈ પણ આવી રીતનું થયું નહીં કે આને મારવા માટે હું આવી રીતનો હથિયાર છોડું છું, તો એ વાત ખોટી છે. એકવાર માણસ ભાગવતનો અંતઃકરણથી અભ્યાસ કરે તો તેમને ખ્યાલ આવશે કે ભાગવતકાર વેદવ્યાસ કેટલા મહાન અને કેટલા ઊંડા પાણીમાં આપને લઈ જાય છે. એમ કે મરણ એટલે પોતાનું મૃત્યુ નહીં સમજો કે માણસને કીર્તિ છે પણ તે ચાલી જશે તો વિત્ત છે તે ચાલી જશે તો આ માણસનું મૃત્યુ છે. એકવાર હાથમાં વિત્ત આવ્યું, સત્તા આવી, સંપત્તિ આવી અને એકવાર જો મારા હાથમાંથી ચાલ્યું જશે તો આને કહેવાય મૃત્યુ. એટલે આવા મૃત્યુથી માણસ ડરે છે. અંબરીશે બહુ પ્રભાવશાળી રીતે રાજ્ય ઊભું કર્યું છે. રાજ્ય કંઈ કેવળ રોટલી આપવા માટે નથી. રાજ્ય ખાલી રોટલી આપવા માટે નથી. જીવવાની વૃત્તિ અને શાસન કરવાની વૃત્તિ, વિલ ટુ લીવ એન્ડ વિલ ટુ પાવર. કેવો? મારે જીવવું છે પણ પાવરથી જીવવું છે. બરોબર ને? કોઈ મને મારે અથવા હું કોઈની દાઢીમાં હાથ નાખીને રહું એવું જીવન મારે જીવવું નથી. ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે
અંબરીશે એના રાજ્યની અંદર વિલ ટુ લીવ એટલે મારે જીવવું છે અને વિલ ટુ પાવર મારે સારી રીતે પાવર ભોગવીને પણ મારે જીવવું, આવી વૃત્તિના માણસો અંબરીશે પોતાના રાજ્યની અંદર ઊભા કર્યા છે. અત્યારે ભગવાન વિષ્ણુ વૈકુંઠની અંદર બહુ સારી રીતે દુર્વાસાને સમજાવે છે. તેવી જ રીતે અમારે જીવંત રહેવું છે તેવું શિક્ષણ મળવું જોઈએ. આ શિક્ષણ અંબરીશ રાજાએ પોતાના રાજ્યમાં ઊભું કર્યું, તેથી કોઈ સ્વર્ગમાં જવા માગતું ન હતું. તેવી જ રીતે નિર્જરા વૃત્તિ પણ છે. મહાભારતમાં 180 વર્ષના પિતામહ ભીષ્મ આજે શું કહેવાય યુદ્ધની અંદર પ્રથમ શંખ એણે ફૂંક્યો 180 વર્ષના, અને આજે તો 30-35 વર્ષનો યુવાન હોય તો દિવસમાં 17 વખત મરી જતો હશે. એટલે અહીં કહે છે નિર્જર વૃત્તિ માણસની હોવી જોઈએ. એટલે અમારું તો આવી ગયું. આમ ઘણીવાર લોકો કહે છે જે મનથી ઘરડો થઈ ગયો છે તે ખલાસ થઈ ગયો છે. મનથી જે ઘરડો થઈ ગયો એ કેવો થઈ ગયો? ખલાસ થઈ ગયો. તેની રચનાત્મક શક્તિ એટલે કે ક્રિએટિવ એનર્જી ખતમ થઈ ગઈ છે, કટાઈ ગઈ છે. આ રચનાત્મક શક્તિ સતત જાગૃત રહેવી જોઈએ અને રાખવી જોઈએ. જુદા જુદા પ્રયોગો કરીને અંબરીશે સમાજને ઉત્કૃષ્ટ બનાવવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. સમાજને પણ કૃતિશીલ રહે, સમાજ ઊંઘતો ન બેસે અથવા આળસ કરીને ગામ ગપાણથી અંબરીશે પોતાના રાજ્યના આવા લોકોને ઘડતર કર્યું છે. એક પણ માણસ કામ વગરનો રહેવો જોઈએ નહીં. ભલે જેવો માણસ એવી રીતની એને પ્રવૃત્તિ મળવી જોઈએ. જો સામાન્ય રીતે માણસ બેસી જાય તો એની જે એનર્જી છે, એનો જે પાવર છે એ બધું કટાઈ જાય છે. તેથી કટાઈ જવા કરતાં વપરાઈ જવું સારું એવું અંબરીશને લાગ્યું, અને તેથી અંબરીશે આવું સુંદર મજાનું એક નગર નિર્માણ કર્યું કે જેના લોકો એમ કહેતા હતા કે અમારે સ્વર્ગમાં જવું નથી. આવી વૃત્તિના જે લોકો છે, જે અજર છે, જે અમર છે, જે દેવ છે, એવી વૃત્તિના ઘડવા માટે અહીંયા વર્ષો સુધી અંબરીશે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. અને પ્રયત્નની સાથે સાથે જ્યારે રાજમાંથી જ્યારે નિવૃત્ત થતા, રાજના કામ જ્યારે પૂરા થતા, ત્યારે પોતાની બધી જ ઇન્દ્રિયો મારા તરફ રાખી અને મારું સ્મરણ કરતો હતો. તેથી હું તમને આ ચક્રથી બચાવી શકું એવી મારી કોઈ યોગ્યતા નથી. હું પણ સ્વતંત્ર નથી. મેં એકવાર એનું રક્ષણ કરવા માટે આપી દીધું છે, તો એને જે રીતે જેવી રીતનું કરવું હોય એ તો એના હાથની વાત છે. આ બધી જ વાતો અત્યારે દુર્વાસાને અત્યારે વૈકુંઠ પતિ ભગવાન વિષ્ણુ અત્યારે સમજાવે છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે અંબરીશે પોતાના રાજ્યમાં અમર, અજર અને દેવ જેવી વૃત્તિના માણસો તૈયાર કર્યા છે. અંબરીશે પોતાના રાજ્યમાં આત્મવિશ્વાસ અને ઈશ્વર વિશ્વાસ વૃત્તિના માણસો ઊભા કર્યા હતા. તેથી કોઈ સ્વર્ગમાં જવાની વાત કરતું નહોતું એમ વેદવ્યાસે ભાગવતની અંદર લખ્યું છે. અને નદી કિનારે બેઠેલા પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે આટલો મોટો દુર્વાસાની તાકાત, દુર્વાસા જ્યાં જ્યાં ગયા છે, જ્યાં જ્યાં એનું શસ્ત્ર ચલાવ્યું છે ને, એ શસ્ત્ર એનું ફેલ ક્યારેય જાતું નથી. તો અંબરીશ રાજાને જે વખતે ક્રોધમાં આવી અને પોતાની જટ્ટામાંથી આવી રીતની કૃત્યા છોડી તો એની અંબરીશ ઉપર કેમ અસર થઈ? આ પ્રશ્ન કોનો હતો? પરીક્ષિત. કે એ અસર એના બીજા ઉપર જ્યાં જ્યાં એને શ્રાપ આપ્યા છે કે આવી રીતનું કામ કર્યા છે, તો દુર્વાસાના બધા યશસ્વી પ્રયોગો થયા છે. આ પ્રયોગ અંબરીશ ઉપર સફળ કેમ થયો નહીં? એ વાત તમે મને વિસ્તારથી સમજો. ન થવાના કારણો અત્યારે વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કે આટલા કારણો છે. અંબરીશે આવી રીતનું એક નિર્માણ રાજ્ય કર્યું છે, એના કારણે એની સામે કોઈ પણ આવી રીતની કૃત્યા કાંઈ કરી શકે નહીં. અને આટલું મોટું સરસ રાજ્ય નિર્માણ કર્યા પછી ભગવાનને પણ થયું કે આવો એક તો રાજર્ષિ છે અને મારો ભક્ત છે, તો એને પણ રક્ષણની જરૂર પડે. તેથી ભગવાને પોતે જ એને આવી રીતનું સુદર્શન ચક્ર એના રક્ષણ માટે આપ્યું છે. આમ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ જે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં આટલી વાતો એને સમજાવે છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે અંબરીશે પોતાના રાજ્યમાં અમર, અજર અને દેવની વૃત્તિના માણસો ઊભા કર્યા હતા. અંબરીશે પોતાના રાજ્યમાં આત્મવિશ્વાસ અને ઈશ્વર વિશ્વાસ દરેક માણસની અંદર ઊભો થાય એવા માણસોનું ઘડતર કર્યું હતું. માણસોને ઊભા કર્યા હતા, તેથી કોઈ સ્વર્ગમાં જવાનું નામ લેતું નહોતું. આ બધી પરિસ્થિતિ અત્યારે સમજાવે છે.
બીજી વાત છે, માણસ દેવ એટલે જીવન શોભાવાળો. દેવ એટલે કોણ? મને જે ભગવાને જીવન આપ્યું છે એ મારા જીવનની પણ શોભા વધવી જોઈએ. શોભા ખાલી ઘરેણા પહેરવાથી કે રત્નો પહેરવાથી કે સારા સારા કપડાં ને અત્તરના સેટ સાટવાથી ખાલી જીવન શોભતું નથી. આંતરિક જે ગુણો છે ને એ આંતરિક ગુણો માણસની અંદર વિકસિત થવા જોઈએ. જે ભક્તો ભારતની અંદર થયા છે એ કાંઈ સોનાથી મઢેલા એ કઈ ભક્તો હતા ને હીરાથી જડિત હાર પહેરતા હતા એવું કોઈ ભક્તના ચરિત્રમાં આપણે ક્યાંય વાંચવા મળતું નહીં. પણ છતાંય એ ભગવાનના લાડકા દીકરા થયા એનું કારણ શું છે કે આંતરિક જે ગુણો હતા ને આ બધા જ ગુણો એણે વિકસિત કર્યા. બહાર કદાચ આપણે કહીએ ને કે આ પેલા જનક રાજાના દરબારની અંદર કોણ ગયું? અષ્ટાવક્ર, બરોબર ને? એનું શરીર કેવું હતું ભાઈ? બધી રીતે આવી રીતનું હતું એમ. પણ ભગવાનના મોટા ભક્ત થઈ ગયા કે નહીં? શરીર બહારના દેખાવની વાત આ વેદ વ્યાસ કરતા નથી. આંતર ગુણો માણસના કેવા હોય આ આંતરિક ગુણો વિકાસ કરવા માટે અંબરીશે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે કે માણસનો આત્મવિશ્વાસ જબરો હોવો જોઈએ. હું થઈશ, હું બનીશ, કરી શકીશ, જઈ શકીશ. અને તસ્યમ પૃથ્વીમ સર્વામ વિતસ્ય પૂર્ણસ્યાત. આ પૃથ્વીને ફાડીને એની અંદરથી રત્નો કાઢી અને બધા જ રત્નો મારી પાસે હું લાવી શકીશ. આવી માણસની આંતરિક વૃત્તિ માણસની હોવી જોઈએ. રડવા માટે જીવન નથી, ભાગી જવા માટે જીવન નથી. જીવન ભગવાને જે આપ્યું છે એ હસવા અને કિલોલ કરવા માટે આપ્યું છે. તેથી અહીં કહે છે કે માણસ દેવ એટલે જીવન શોભાવાળો હોવો જોઈએ. તાત્પર્ય કે પ્રજામાંથી કોઈને સ્વર્ગમાં જવાની ઈચ્છા થતી નહોતી. આવી પ્રજા અંબરીશ રાજાએ નિર્માણ કરી હતી. અંબરીશ રાજા ભગવાનના પરમ ભક્ત હતા. ભક્તિ એ સામાજિક બળ છે. ભક્તિ આગળ બધાના હથિયાર ગમે તેવા મહર્ષિ ગમે તેવા આવી રીતના પરાક્રમ કરીને મારવા માટે પ્રયત્ન કરે તો ભક્તની આગળ બધા હથિયારો બુઠ્ઠા થઈ જાય છે. એટલે ભક્તિ મોટું હથિયાર છે અને ભક્તિ જ માણસે શ્રેષ્ઠ સાધન છે એવું સમજવું. કૃષ્ણ ભગવાનનો જે ભક્ત હોય તે કોઈ દિવસ ગાંડો રહેતો નથી. રાજ્ય કારભાર કરીને પણ તેમનામાં ગુણો ટેકાશે. અંબરીશમાં આટલી શક્તિ, આટલી ભક્તિ હતી. દુર્દમ્ય શ્રદ્ધા અને વિશ્વાસ એને ટકાવ્યા છે. અંબરીશ રાજાએ લાખો લોકો સાથે સંબંધ રાખીને માનવીય ઉપરનો વિશ્વાસ એને ટકાવ્યો છે. એ કંઈ સામાન્ય વાત નથી. હજારો લોકો સાથે સંબંધ બાંધવો અને એની સાથે આત્મીયતા કરી અને એ માણસોને પોતાની પાસે લઈ લેવા એ કાંઈ સામાન્ય વાત નથી. આજે પડોશમાં જો આપણે એક હોય ને તો એક ભાઈને આપણે પ્રેમ આપીને આપણા તરફ લઈ શકતા એટલું જ નહીં. ઘરની અંદર 5-7 સભ્ય હોય ને તો પણ આપણે એને આપણા કરી શકતા નથી. ત્યારે લાખો ને હજારો લોકોના દિલની અંદર જેમને સ્થાન મળ્યું છે એવા અંબરીશનું વર્ણન અહીંયા ભગવાન પોતે જ ભગવાન કહે છે. ભગવાન વર્ણન દુર્વાસાને કરે છે કે આવા જે ભક્ત છે ને એ ભક્તનો તમે અપરાધ કર્યો છે. જેનો અપરાધ તમે કર્યો છે માફી માગો તો કદાચ આ તમારું જે સુદર્શન ચક્ર છે ને એ અહીંથી પાછું ચાલ્યું. હું આમાં કાંઈ કરી શકું નથી. ભગવાન જેવા ભગવાન કહે છે એકવાર મારા હાથમાંથી જે નીકળી ગયું અને એનો હું કાંઈ કરી શકું એમ નથી. અંબરીશ રાજાએ લાખો લોકો સાથે સંબંધ રાખીને માનવીય ઉપરનો વિશ્વાસ ટકાવ્યો છે. એ કંઈ સામાન્ય વાત નથી. અંબરીશનું દ્વાદશીનું વ્રત હતું. દ્વાદશીનું વ્રત પૂરું કર્યા બાદ જમી શકાય તે વખતે ઋત્વિજો પણ આવ્યા હતા અને આગ્રહ કરીને કહે છે કે ઘડી વીતતી જાય છે પણ કે દુર્વાસા હજી આવ્યા નથી. દુર્વાસા ન આવે ત્યાં સુધી હું ભોજન લઈ શકું નહીં. ત્યારે એણે આ જે ઋત્વિજ બ્રાહ્મણ હતો એને ઉપાય બતાવ્યો કે તુલસીના પત્ર ઉપર ટકે એટલું પાણી જો તમે આ સંકલ્પ કરીને જો લઈશો તો તમારું વ્રત પણ અખંડ રહેશે. આમ કરીને લીધું પણ દુર્વાસાથી આ સહન થયું નહીં કે તે મારા પહેલા ભોજન કેમ કરી લીધું. અને એ વખતે કૃત્યા છોડી એટલે ભગવાનનું સુદર્શન ચક્ર તો અંબરીશની આજુબાજુ આટા મારતું હતું. કૃત્યાને બાળ્યા પછી સુદર્શન ચક્ર કહે છે કે અમારા રાજાને જેણે ખત્મ કરવાનો પ્રયત્ન કર્યો છે એને જ હું ખત્મ કરી નાખું. આમ કરીને સુદર્શન ચક્ર ને દુર્વાસાએ જોયું કે હવે તો આ મારી પાછળ આવે છે. દોડ્યા, ગુફાઓમાં ગયા, બધી કંદરાઓ ખેલી બધા પાસે અહીંયા હું કે મને બચાવો અથવા મારું રક્ષણ કરો.
પણ કોઈ જગ્યાએ આવી રીતનું થઈ શક્યું નહીં. આવી રીતનું ન થવાથી બ્રહ્માજી પાસે ગયા, એ કે પણ મારા હાથમાં હવે આ બાજી નથી. ભગવાન શિવજીની પાસે ગયા, શિવજી કહેશે કે હું બધું કરી શકું, પણ આ ભક્તએ જે કાંઈ કર્યું છે એમાં અમે કાંઈ કરી શકીએ નહીં. પણ તમે વિષ્ણુ ભગવાન પાસે વૈકુંઠમાં જાઓ. વૈકુંઠમાં આવ્યા છે, વૈકુંઠમાં આવીને બે હાથ જોડીને કહેશે કે આ કાળ ચક્રને કોઈ રીતે તમે બચાવીને મારું રક્ષણ કરો. ત્યારે ભગવાન પણ કહેશે કે આમાં મારું કાંઈ હવે હાલે નહીં. મારું ન હાલે તો હવે શું કરવાનું? એમ કરી અને કહેશે કે હું તમને એક ઉપાય બતાવું છું કે જેનો તમે અપરાધ કર્યો છે એની પાસે તમે જાઓ અને એ જો તમને માફી આપે તો તમારો બચાવ થાય. આમ કરીને આ સુંદર મજાના આ 4થા અધ્યાયની અંદર અંબરીશ રાજાની સુંદર મજાની કથા આવે છે. ભગવાને કીધું કે એમાં સંદેહ નથી કે બ્રાહ્મણોને માટે તપસ્યા અને વિદ્યા પરમ કલ્યાણના સાધનો છે, પરંતુ જો બ્રાહ્મણ ઉદંડ અને અન્યાયી બની જાય અને ભક્તને જો હેરાન કરે તો બ્રાહ્મણ કરતાં ભક્તો શ્રેષ્ઠ છે. તેથી આ સિદ્ધાંત આપણે સમજાવે છે. હું કે બ્રાહ્મણ તો મારું હૃદય છે, એમ ભગવાન ઘણીવાર પોતાના વાંગમયમાં લખે છે કે બ્રાહ્મણ એ તો મારું હૃદય છે. પણ બ્રાહ્મણ જો ઉત્કંઠ થાય, પોતાને મળેલી જે શક્તિ છે એ સમાજના સત્યાનાશ અને વિપરીત કાર્યમાં જો વાપરવા માંડે ને તો ભક્ત પણ એને આવી તો કંટ્રોલ કરી શકે છે. એમાં સંદેહ નથી કે બ્રાહ્મણોને માટે તપસ્યા અને વિદ્યા પરમ કલ્યાણકારી સાધનો, એ હું સમજું છું. તમે બ્રાહ્મણ છો અને તમારા કલ્યાણકારી સાધનોને પણ હું બરોબર સમજું છું. પરંતુ જો બ્રાહ્મણ ઉદંડ અને અન્યાયી બની જાય તો બંને તપસ્યા અને વિદ્યા તેની ફેલ થઈ જાય છે. તેથી તમારી વિદ્યા, તમારી તપસ્યાનું બળ, માથા ઉપરથી છોડેલી જે કૃત્ય છે અને અમરીશને મારવા માટે, સળગાવી દેવા માટે એને તમે જે કર્યું ને, આ બંને વાતો વિદ્યા અને તપસ્યા તમારી ફેલ થઈ ગઈ. શા માટે? આવા પરમ ભક્તને મારવાનો તમે વિચાર કરી અને આવી તમારી શક્તિનો ઉપયોગ કર્યો છે. ભગવાન એને મીઠો ઠપકો પણ આપે છે અને બ્રાહ્મણના જે કર્મ હોય છે એ પણ સમજાવે છે. બ્રાહ્મણ પાસે આ વિદ્યા અને આ બધી તપસ્યા છે, એના બળથી બધા સમાજ ઉપર એનું આધિપત્ય હોય છે. પણ એ જ્યારે ખોટા રસ્તે, ખોટા માર્ગે જ્યારે વપરાવા લાગે ને ત્યારે બે વસ્તુ ફેલ થઈ જાય. એનું પરિણામ સામેની વ્યક્તિ ઉપર કોઈ આવી શકતું નથી. તેથી અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતની જે બ્રાહ્મણે પોતાની શક્તિ, પોતાનું જે કાંઈ તાકાત હતી એ બધી તાકાતથી કૃત્યને છોડી, પણ અહીંયા રાજા અમરીશ પાસે એનું કોઈ ચાલી શક્યું નહીં. શા માટે? કે આવો પવિત્ર, જેણે સ્વર્ગમાં જવા માટે એક પણ માણસ તૈયાર ન થાય, આવું રાજ્ય જેણે નિર્માણ કર્યું છે, બરોબર, એ નિર્માણ કરનાર રાજા આ હજારો લોકોનું જે પાલન પોષણ કરે છે એને મારવા માટે જો કોઈ પોતાની વિદ્યા, પોતાની તપસ્યાનું બળ કરી અને જો એના ઉપર છોડે ને તો એ વિપરીત થઈ જાય છે. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ જે રાજા પરીક્ષિતે જે પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્નના જવાબની અંદર કહે છે કે આટલા મોટા મહર્ષિ હોવા છતાં એનું અહીંયા અમરીશ પાસે કેમ ચાલ્યું? આ પ્રશ્ન એના પહેલા શ્લોકની અંદર પ્રશ્ન એનો આ હતો કે આટલા મોટા મહર્ષિ, આટલા મોટા બ્રાહ્મણ, જેણે વિદ્યા અને તપસ્યા જેણે પ્રાપ્ત કરી અને પોતાનું જીવન જેણે ઉજ્જવળ બનાવ્યું છે, હજારો લોકોનો પ્રેમ બ્રાહ્મણો ઉપર છે, આવા બ્રાહ્મણો જ્યારે સાપ આપે અથવા પોતાનો આવી રીતનું કરે ત્યારે બધા ઉપર એની અસર થાય છે, પણ અહીંયા અમરીશ ઉપર એની અસર કેમ થાય નહીં? ત્યારે ભગવાન પણ અહીં કહેશે કે એકવાર વિદ્યા પ્રાપ્ત થઈ જાય બ્રાહ્મણને, એની તપસ્યા કરીને બળ અને શક્તિ બધી મેળવે તો એને વિપરીત માર્ગે વાપરવી જોઈએ નહીં. એને સારા ઉત્કર્ષના કાર્યમાં જો વાપરે તો એ શક્તિ સમાજનું કલ્યાણ કરે અને વિપરીત માર્ગમાં જો વાપરે તો સમાજનું અધપતન થાય છે. તેથી એની વિદ્યા પણ કામ લાગતી નથી. અને હજારો વર્ષ સુધી દુર્વાસા ઋષિ તમે જે તપસ્યા કરી અને આ જે શક્તિ પ્રાપ્ત કરી છે એ શક્તિ ભક્ત ઉપર કાંઈ અસર કરી શકતી નથી. એટલે ભગવાને આ અધ્યાયની અંદર આ બે વાતો સમજાવી છે કે ભક્તિનું બળ, ભક્તિની તાકાત કેટલી છે એ સમજાવ્યું છે. માણસ પાસે ગમે એટલું તપ હોય, ગમે તેટલું જ્ઞાન હોય, ગમે એટલી વિદ્યા હોય, પણ ભક્તિની આગળ એ બધા બુઠ્ઠા થઈ જાય છે. એમ ભાગવતકાર વેદવ્યાસને સુંદર મજાના આ શ્લોકની અંદર સમજાવે છે. હે દુર્વાસાજી, તમારું કલ્યાણ થાવ.
તમે નાભાગના પુત્ર પરમ ભાગ્યશાળી રાજા અંબરીશ પાસે જાઓ અને તેમની ક્ષમા માગો, ત્યારે તમને શાંતિ થશે. ત્યાં સુધી તમને શાંતિ થશે. ભગવાને એને ઉપાય, હું કાંઈ કરી શકું નહીં, પણ ભગવાને એને ઉપાય બતાવ્યો કે નાભાગના જે પુત્ર છે અંબરીશ, એ અત્યારે ગાદી ઉપર બેસીને સારું શાસન કરી રહ્યા છે. એનો તમે અપરાધ કર્યો છે, એની પાસે તમે જાઓ અને એની પાસે જઈ અને તમારા અપરાધની ક્ષમા માગો, તો તમે આનાથી બચી શકશો અને તમને શાંતિ મળશે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા નવમક સ્કંદે અંબરીશ ચરિત્ર ચતુર્થોધ્યાય. 9મા સ્કંદ અંતર્ગત અંબરીશ ચરિત્રમાંનો 4થો અધ્યાય સમાપ્ત થયો. 4થા અધ્યાયની અંદર આટલી વાતોથી 71 શ્લોક છે. કેટલા?